ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. ફરીને એકવાર આપણા જીવનની અંદર આ સુંદર પવિત્ર દિવસની ભેટ ઈશ્વરે આપી છે, ત્યારે ખાસ રીતે આપણે પ્રભુ પિતાનો આભાર માનીએ છીએ. આજનો એ દિવસ છે જેને આપણે ગુડ ફ્રાઈડે તરીકે ઉજવી રહ્યા છે, અને એક પ્રકારનો આનંદ આપણા હૃદયમાં છે. દુઃખ તો છે જ, પરંતુ દુઃખથી વિશેષ આપણા હૃદયની અંદર આનંદ છે, કારણ કે આપણા પ્રભુ અને આપણા ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી માટે એક એવો માર્ગ તૈયાર કર્યો કે જે માર્ગમાં થઈને આપણે અનંત જીવનના ભાગીદાર બની શકીએ છીએ. પાપની જે પરાકાષ્ઠા હતી, પાપનું જે બંધન હતું અને એ જે શ્રાપ હતો, એમાંથી આપણને સદાકાળને માટે મુક્ત કરીને ઈશ્વરે આપણી માટે એક નવો માર્ગ તૈયાર કર્યો, અને તેના માટે આપણે ઈશ્વર પિતાનો વિશેષ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. શરૂઆત કરીએ ને આજે જો કે ભક્તિ સભાની અંદર આપણે ટેકનોલોજીના માધ્યમ દ્વારા જ્યારે ભક્તિ સભામાં ભાગીદાર બન્યા છીએ અને પ્રભુના વચનો સાંભળ્યા છે, પણ બપોરનો આજે સમય છે, અને આ બપોરનો સમય આપણે ખોટી રીતે વ્યર્થ કરીએ, વ્યય કરીએ, એના કરતાં બેટર છે કે આપણે પ્રભુના વચનો વાંચીએ, શીખીએ, સમજીએ અને એ રીતે પ્રભુનો મહિમા કરીએ. ખાસ રીતે જ્યારે ગુડ ફ્રાઈડેનો દિવસ આપણે ઉજવીએ છીએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન અને પ્રથમ જે બાબત હું તમને કહેવા માંગુ છું તો એ છે કે ગુડ ફ્રાઈડે, શુભ શુક્રવાર અથવા સારો શુક્રવાર કેટલા લોકોની માટે આજે સારો છે? શું જગતના તમામ લોકોની માટે આજનો શુક્રવાર એ શુભ શુક્રવાર છે? જગતના તમામ લોકો આજે એમ કહી શકે છે કે આજનો શુક્રવાર એ અમારી માટે શુભ શુક્રવાર છે? ઘણા બધા લોકો વાલાઓ એવા છે કે જેઓ આજે પ્રભુના માર્ગમાં નથી, પ્રભુને ઓળખતા નથી, પ્રભુના વિશ્વાસમાં નથી, અને કોઈક રીતે પ્રભુનો સ્પર્શ તેઓ પામ્યા નથી, અને તેમની માટે આજનો શુક્રવાર એ અન્ય શુક્રવારની જેમ સામાન્ય જ છે, અને તેઓ આજના દિવસના મહત્વને હજી સુધી ઓળખી શક્યા નથી. એ આપણી માટે એક પડકારદાયક બાબત છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં આવ્યા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જગતમાં આવવું એક આખી એક યોજનાબદ્ધ એક ક્રમિક બાબત આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવો, નાતાલનું પર્વ આપણે ઉજવીએ છીએ, અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટા થયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચમત્કારો કર્યા, લોકો સુધી દેવની વાત પહોંચાડી, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે એ બાબતે લોકોને સજાગ કર્યા, અને અંતે ફરોશીઓ અને શાસ્ત્રીઓની જે આખી બાબત આપણે જાણીએ છીએ, અને તે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભે મરણ પામ્યા, અને એ જે પાપની શિક્ષા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના માથા પર લઈ લીધી. પાપ માટે જે તે વ્યક્તિએ શિક્ષા ભોગવવી જ પડે, અને જે તે દેશના નિયમો હોય છે, વ્યવસ્થાઓ હોય છે, એને જો તમે નથી પાળતા તો તમારે એની માટે જે ફાઇન છે, જે દંડ છે એ ભરવો જ પડે છે. અને એ જ પ્રમાણે પાપનો મુસારો મરણ છે. સગળાએ રોમી 3:23, રોમી 6:23 સગળાએ પાપ કર્યું છે, અને સગળા દેવના મહિમાને વિશે અધૂરા રહે છે, અને પાપનો મુસારો મરણ છે. બંને કલમોની અંદર એ બાબતો લખવામાં આવી છે, અને પાપને ચોક્કસ રીતે ત્યાં આગળ આપણી માટે ઓળખ કરાવવામાં આવે છે કે પાપ જે છે એનો મુસારો મરણ જ છે, અને સગળાએ પાપ કર્યું છે, અને સગળા દેવના મહિમાને વિશે અધૂરા રહે છે. જોકે દેવે પોતાના મહિમાનું જે રાજ્ય સ્થાપન કર્યું એ વખતે દેવની એવી ઈચ્છા તો હતી જ કે સમસ્ત માનવ જાત એની અંદર ભાગીદાર બને, પરંતુ એદનવાડીની અંદર જે ઘટના બની, પાપનો પ્રવેશ થયો, અને એ રીતે આપણે જોઈએ છે કે એ સ્વર્ગના જે ભાગીદાર બનવાની જે વાત, અને એમાંથી કદાચ આપણે પાછા પડ્યા, અને એક ઈશ્વરે પોતાના શરીરમાં થઈને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શરીરમાં થઈને એક નવો માર્ગ ઉઘાડ્યો કે જેમાં થઈને આજે પણ આપણે એ સ્થાનમાં પ્રવેશ કરી શકીએ છીએ, એ જઈ શકીએ છીએ. પાપના પ્રાયશ્ચિત દ્વારા ઈશ્વરની સાથે સમાધાન એ ખ્રિસ્તી વિશ્વાસનું હાર્દ છે. પાપનું પ્રાયશ્ચિત જૂના કરારની અંદર આપણે વાલાઓ વાંચીએ છીએ. જૂના કરારની અંદર જે કે પણ નિયમો આપવામાં આવ્યા, દરેક નિયમોની અંદર આપણે જોઈએ છીએ કે લોકો રક્ત વેવડાવતા હતા, હોલાનું, બકરાનું, ગોધાનું, અને એ રીતે વિવિધ એનિમલ્સને, જે જાનવરો હતા એમના રક્ત દ્વારા એ મુખ્ય યાજક એ લોકોના પાપને માટે પ્રાયશ્ચિત કરતા, અને એ રીતે એમના પાપોની એમને માફી મળતી, અને એમના પાપોથી તેઓ શુદ્ધ થતા.
અને એ જે રક્ત વહેવડાવવાની જે આખી બાબત છે એ સતત અને સતત એ ચાલતી પ્રક્રિયા છે. પણ પાપના પ્રાયશ્ચિત દ્વારા ઈશ્વરની સાથે સમાધાન કરવું એ ખ્રિસ્તી વિશ્વાસનો પાયો છે. તમે ને હું પાપનું પ્રાયશ્ચિત કરીએ છીએ અને ઈશ્વરની સાથેનો સમાધાનમાં આવીએ છીએ તો આપણે સાચા વિશ્વાસી છે અને સાચા ખ્રિસ્તી વ્યક્તિઓ છીએ. પાપના પ્રાયશ્ચિત દ્વારા સમાધાન પાપની સમસ્યા જે આખી છે, આખરી જે વ્યવસ્થા છે પાપની, એને હલ કરે છે. પ્રાયશ્ચિત એ બહુ અગત્યની બાબત અહીંયા ઘડી આપણે જોઈએ છે. અને રક્ત દ્વારા પાપનું પ્રાયશ્ચિત એ જૂના કરારનો સિદ્ધાંત છે. જૂનો કરાર જો તમે વાંચો, ઉત્પત્તિ, નિર્ગમ, લેવી અને ગણનાનું જે પુસ્તક તમે વાંચો તો ત્યાં આગળ આપણે એ જાણીએ છીએ કે લોહી વહેવડાવીને પાપની અંદર પ્રાયશ્ચિત કરવું એ જૂના કરારનો સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંત બહુ વર્ષો સુધી, લાંબા વર્ષો સુધી એ ચાલ્યો. આદમ અને હવાએ પાપ કર્યું અને તમે ત્યાં આગળ જુઓ કે ઈશ્વરે શું કર્યું. આદમ અને હવાએ પાપ કર્યું અને આદમ અને હવાએ એ જાણ્યું કે અમે નાગા છીએ અને નગ્નતાને ઢાંકવાને માટે ત્યાં આગળ શેનો ઉપયોગ કરવામાં આવે છે? બાઇબલ ઉગાડો અને ત્યાં આગળ તમે વાંચજો કે ત્યાં આગળ લખ્યું છે કે દેવે, ઈશ્વરે ચામડાના વસ્ત્રો પહેરાવ્યા. ચામડું ક્યાંથી આવ્યું? કોઈક ને કોઈક પ્રાણીના ચામડાનો ત્યાં આગળ ઉપયોગ કરવામાં આવ્યો અને એ ચામડાના બનેલા વસ્ત્ર પહેરીને, એટલે કોઈકનું રક્ત વહ્યું, કોઈકનો જીવ ગયો અને એનાથી આદમ અને હવાની જે નગ્નતા હતી એને ઢાંકવામાં આવીને શરૂઆતથી આપણે વાંચીએ છીએ ઉત્પત્તિના એ અધ્યાયોમાંથી કે ઈશ્વરે આદમ અને હવાની નગ્નતા ઢાંકવાને માટે ચામડાના વસ્ત્રો બનાવ્યા. ચામડું મળ્યું, કોઈક પશુનું રક્ત વહેવડાવવામાં આવ્યું અને એમાંથી એમની નગ્નતાને ઢાંકવામાં આવીને આ રીતે આપણે જોયું છે કે આદમ અને હવાની જે શારીરિક નગ્નતાને ઢાંકવામાં આવી. આત્મિક નગ્નતા તો ઠેરની ઠેર છે, કારણ કે એ આપણી આ આંખોથી આપણે જોઈ શકતા નથી. મારામાં રહેલી જે આત્મિક નગ્નતા છે એને આ જગતની કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ જોઈ શકતી નથી. આપણા સર્વની આત્મિક નગ્નતા ઈશ્વર સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ જોઈ શકતી નથી. અને એને ઢાંકવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા, પોતાનો પ્રાણ આપ્યો અને એ દિવસની આજની ઉજવણી એટલે જ ગુડ ફ્રાઈડેનો દિવસ. જો કે સવારમાં તો આપણે પ્રભુના વચનો વાંચ્યા, શીખ્યા, પણ ભલાઓ અત્યારનો આજે 2 કલાકનો સમય છે. 7 વાણી તરફ આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે 7 સિદ્ધાંતો, 7 વાણી ઉચ્ચારી વધસ્તંભ ઉપરથી, એની ઉપર જે આપણને સંદેશ મળે છે એના વિશે ચર્ચા કરીશું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આજના દિવસ વિશે આપણે થોડોક સમય પસાર કરવા માંગીએ છીએ. ગ્રામ્ય વિસ્તારની અંદર અને વિશેષ કરીને ડાંગ વિસ્તારમાં જ્યાં હું જઉં છું ત્યાં આગળ અમારો આજનો જે ગુડ ફ્રાઈડેનો દિવસ છે તે સવારથી લઈને અપ ટુ 4:30 વાગ્યા સુધી ત્યાં આગળ ભક્તિ સભાના આયોજનો થાય. અને ખાસ ત્યાં આગળ દક્ષિણ ગુજરાતની જે મંડળીઓ છે ત્યાં આગળ 7 વાણીની ઉપર ખૂબ ભારપૂર્વક ત્યાં આગળ મનન અને સંદેશો આપવામાં આવે છે. અને અત્યારે આપણી પાસે પણ આજે ખૂબ ટાઈમ છે, ત્યારે આજનો આ બપોરનો સમય એ આપણે પણ એ પ્રભુના વચનો અને 7 વાણી પર તરફ જવા માંગીએ છીએ, એ તરફ આપણે જોવા માંગીએ છીએ. અને ખ્રિસ્તના જે મરણનો સિદ્ધાંતને ઈશ્વર દ્વારા જે ભવિષ્ય વચનો આપવામાં આવ્યા, યશાયા પ્રબોધકનું પુસ્તક વાલાઓ તમે ઉગાડશો, યશાયા પ્રબોધકનું પુસ્તક અને એનો 53મો અધ્યાય, યશાયા પ્રબોધકનું પુસ્તક અને એનો 53મો અધ્યાય અને તેનું 8મું વચન, યશાયા પ્રબોધક 53 અને તેનું 8મું વચન. અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધોને લીધે તેના પર માર પડ્યો ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો. ઈશ્વર દ્વારા એક ભવિષ્ય વચન એના સેવકોને આપવામાં આવ્યું, યશાયા પ્રબોધકને આપવામાં આવ્યું. દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં પણ આપણે વાંચીએ છીએ, દાનિયેલ 9 અને 26મું વચન. અને ઈશ્વર દ્વારા આખી જે યોજના હતી એ યોજનાને સાકાર કરવામાં આવી અને યોજના વિશે અગાઉથી ભવિષ્ય પાકવામાં આવ્યું. અને જે પ્રબોધકો થઈ ગયા, જૂના કરારના પ્રબોધકો, એ લોકોને એ વિશે સચોટ બાબત કહેવામાં આવી અને એમણે
પોતાના એ લેખન કાર્યની અંદર એની બહુ સ્પષ્ટ રજૂઆત કરેલી છે. ઈશ્વર દ્વારા નિર્મિત મરણ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુડ ફ્રાઈડેના દિવસે મરણ પામે અને એ આખી મરણની બાબત એ ઈશ્વર દ્વારા નિર્માણ પામેલી એ આખી યોજના કે સમસ્ત માનવજાત આદમ અને હવા દ્વારા જે કંઈ પણ પાપ કરવામાં આવ્યું અને પાપના ફળ સ્વરૂપે નાશ પામે, એના કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર સમસ્ત માનવજાત એ અનંત જીવન પ્રાપ્ત કરે, એ ઈશ્વર બાપની ઈચ્છા. અને એ ઈચ્છાને સાકાર કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ એ નિર્મિત કરવામાં આવ્યું. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 53મો અધ્યાય અને 6 વચનની અંદર આપણે જોઈએ છે અને ત્યાં પ્રમાણે લખ્યું કે આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ અને દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે. આજે પ્રભુનું આ જે વચન છે એ બહુ સ્પષ્ટ રીતે વાલાઓ તમને અને મને સ્પર્શે છે, તમને અને મને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આપણે સર્વ પોતપોતાને માર્ગે વળી ગયા છે અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. ઉત્પત્તિની શરૂઆતથી લઈને આ સમય સુધી, આ ઘડી સુધીના તમામ એ મનુષ્ય જાતના જે કંઈ પણ પાપો છે એ દરેકના પાપોનો ભાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર મૂકવામાં આવેલો છે. ઈશ્વર દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ એ નિર્મિત કરવામાં આવ્યું અને એની સાબિતી એ યશાયા 53 અને 6 વચનની અંદર આપણને આપવામાં આવેલી છે. ખ્રિસ્તના મરણનો અર્થ શું અર્થ કરીશું પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણનો? અને એનો અર્થ એવો કરી શકાય કે બલિદાન દ્વારા ઈશ્વરના કોપને દૂર કરવો. એક જીવતા બલિદાન દ્વારા. નો ડાઉટ જૂના કરારની અંદર બલિદાનની વ્યવસ્થા હતી જ, પણ વારંવાર દૈનિક જે પાપો થાય, દરરોજ જે પાપ થાય એની માટે લઈને એ જ વ્યવસ્થાને અનુસરવું એ બહુ યોગ્ય નથી. તમે શું માનો છો? આજના દિવસે જો એ જ વ્યવસ્થા ચાલુ હોત તો આજે આ જગતની અંદર, આ વિશ્વની અંદર આજે કેટલા પશુ પંખી જીવતા હોત, કેટલા પશુ પંખી જીવતા હોત. લગભગ ઘણા બધા પશુ પંખી, ઘણી બધી પ્રજાતિઓ એ બલિદાનોની અંદર સાફ થઈ ગયો, ખલાસ થઈ ગયો. પણ એક જ એવું જીવતું બલિદાન જે આપણા તારણહાર અને આપણા મુક્તિદાતા પ્રભુ ઈસુએ પોતાના રક્તનું આપ્યું અને એ દ્વારા એ કોપને દૂર કર્યો. બાઇબલ ઉઘાડીએ 1 યોહાન 2 અને એનું બીજું વચન. 1 યોહાન એનો બીજો અધ્યાય અને એનું બીજું વચન આપણે વાંચીએ તથા સાંભળીએ. 1 યોહાન અને એનો બીજો અધ્યાય અને એનું બીજું વચન. અને ત્યાં પ્રમાણે લખ્યું છે, અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. અને તે એટલે કે પ્રભુ ઈસુ આપણા પાપનું પ્રાયશ્ચિત છે. અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું તે પ્રાયશ્ચિત છે. પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે જે બલિદાન પામ્યો આજથી લગભગ 2000 વર્ષ પહેલા, એ આપણા પાપનું પ્રાયશ્ચિત છે. અને આપણા એકલમના નહીં પણ આખા જગતના તમામ લોકોના પાપનું એ પ્રાયશ્ચિત છે. જો આજે મારા પાપનો એ પ્રાયશ્ચિત બન્યો છે તો આજે મારી માટે ગુડ ફ્રાઈડે છે. પણ આજે અગાઉ પણ મેં જેમ કહ્યું એમ કે વિશ્વને માટે એ ગુડ ફ્રાઈડે નથી, ભારતના એ તમામ લોકોની માટે ગુડ ફ્રાઈડે નથી, કારણ કે એ લોકોએ હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને જાણ્યું નથી. બીજી જે વાત આપણે જોવા માંગીએ છીએ એ તો એ છે કે ખ્રિસ્તના મરણનો અર્થ એ આપણે શું કરી શકીએ અને અવેજીમાં મરણ પામવું એવું આપણે કહી શકીએ કે એક વ્યક્તિની અવેજીમાં બીજી વ્યક્તિએ એ ભાર ઉચકી લેવો. બાઇબલની અંદર એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કદાચ કોઈ સારી વ્યક્તિને માટે કોઈ પોતાનો જીવ ચલાવવાને માટે છાતી ચલાવે, પરંતુ પાપી એવા લોકોને માટે એક વ્યક્તિની અવેજીની અંદર બીજી વ્યક્તિ જ્યારે મરણ પામે છે અને તો કોઈ કરી ના શકે. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સિવાય એ કોઈ કરી ના શકે. અને ખ્રિસ્તનું જે મરણ છે એનો અર્થ આપણે એ જ કરી શકીએ છીએ કે મારી અવેજીની અંદર મારા માટે, મારા પાપોની માટે, મારા પાપોના પ્રાયશ્ચિતને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું. મારું સ્થાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે લીધું. અને યોહાન 10 અને 11, યોહાનની સુવાર્તા એનો 10મો અધ્યાય અને એનું 11મું વચન તમે જો વાંચો તો ત્યાં આગળ આ પ્રમાણે લખ્યું છે. યોહાન 10 અને 11,
અને ત્યાં પ્રમાણે લખ્યું છે, ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. પછી આગળ શું લખ્યું છે? તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. અને 11મી કલમ, હું ઉત્તમ ઘેટાપાળક છું. ઉત્તમ ઘેટાપાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. ઉત્તમ ઘેટાપાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. ભલા ભાઈ બહેનો, તમારી અને મારી માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે વધસ્તંભ પરનું ક્રૂર અને શાપિત મરણ સહન કર્યું છે. ગત રાત્રિની એ વેદનાઓ, ગત રાત્રિનો એ માર અને સખત સતાવણી અને થાક, તરસ, ભૂખ બધું જ પ્રભુ ઈસુએ સહન કર્યું. અને આજે આજથી 2000 વર્ષ પૂર્વે એ પ્રભુ ઈસુ વધસ્તંભે ટંગાઈ ગયો, પોતાનું બલિદાન આપી દીધું. એ સારું કે આપણી અવેજીમાં આપણા માટે, કારણ કે આપણે તેના ઘેટા છીએ, આપણને બચાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા છે. અને મારી અવેજીની અંદર મારા પ્રભુએ પોતાનો જીવ આપી દીધો. ભલા ભાઈ બહેનો, આપણી માટે આપણા પ્રભુએ એ શાપિત મરણને સહન કર્યું. ત્રીજી જે બાબત છે એ તો એ છે કે આપણો ઉદ્ધાર થાય. પાપની ગુલામગીરીમાં રહેલ વ્યક્તિને ઈશ્વર દ્વારા કિંમત ચૂકવીને ખરીદવામાં આવી છે. પાપની ગુલામગીરીમાં રહેલો હું જે પાપમાં રહું છું, એમાં ઈશ્વરે એની માટેની કિંમત ચૂકવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કિંમત ચૂકવી છે અને મને ખરીદી લીધો છે, મને ખંડી લીધો છે. અને જો મને ખંડી લીધો છે તો આજથી હવેથી આ જીવન એ કોનું છે? આજથી હવેથી આ જીવન એ કોની માટે જીવાશે એ મારે નક્કી કરવાનું છે. એ વિશે મારે વિચાર કરવાનો છે કે હવેથી જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કિંમત ચૂકવી છે તો હવેથી આ જીવન એ કોની માટે જીવાશે? આ જીવન એ કોનું છે? ચોથી વાત જે છે એ તો ઈશ્વર અને માનવી શત્રુ બન્યા. આદમ અને હવા એ જે પાપ કર્યું અને એ પાપ દ્વારા ઈશ્વર અને માનવી એ શત્રુ બન્યા. માનવીને એવું લાગ્યું કે ઈશ્વર એ આપણો શત્રુ છે અને શૈતાન એ આપણો દોસ્ત છે. પરંતુ ઈશ્વરે તો હંમેશા આપણા ઉદ્ધારને માટે કંઈક ને કંઈક વ્યવસ્થાઓ કરી. અને હવાના પાપ દ્વારા ઈસુના લોહીમાં તેમને એટલે કે આપણને મિત્રો બનાવવામાં આવે છે. હવાએ જે પાપ કર્યું, આદમે જે પાપ કર્યું, એ બધું જ ભૂલીને પ્રભુ ઈસુના લોહીમાં આપણને ફરીથી મિત્રો બનાવવામાં આવે છે. અને રોમીયોનો પત્રનો 5મો અધ્યાય અને એનું 10મું વચન આપણે જોઈએ. રોમીયોનો પત્રનો 5મો અધ્યાય અને 10મું વચન. અને ત્યાં આગળ શું લખ્યું છે? કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો. દેવની સાથે મિલાપ થયો. વાલાઓ, બહુ સ્પષ્ટ વચન કહે છે. કેમ કે જ્યારે આપણે શત્રુ હતા. કોના શત્રુ હતા? ઈશ્વરના શત્રુ હતા, શૈતાનના શત્રુ હતા, ઈશ્વરના શત્રુ હતા. ત્યારે જો દેવની સાથે દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેના જીવનને લીધે બચીશું. તે કેટલું ખાતરીપૂર્વક છે. અને આ જે મિલાપની જે વાત લખી છે એ મિલાપની અંદર તમારો અને મારો ઉદ્ધાર રહેલો છે. તમારો અને મારો ઉદ્ધાર એ મિલાપની અંદર રહેલો છે. અને મરણનો જે શાપ હતો, ઉત્પત્તિ 2:17, હજકીએલ 18:4, રોમી 6:23, પાપનો મુસારો માર્યો. સગળાએ પાપ કર્યું છે. દેવના મહિમાને વિશે સગળા અધૂરા છે. એમાં તમે પણ આવી ગયા, એમાં હું પણ આવી ગયો અને સમગ્ર વિશ્વના લોકો આવી ગયા. દેવના મહિમાને વિશે સગળા અધૂરા છે. મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો. મારી માએ પવિત્રતામાં મારો ગર્ભ નથી ધર્યો, પાપમાં મારો ગર્ભ ધરેલો છે. હું જન્મજાત પાપી છું. હું જન્મજાત એ જ આઈડેન્ટિટી સાથે જન્મ લઈને પૃથ્વી પર આવ્યો છું કે હું પાપી છું. પણ વાલા ભાઈ બહેનો, પણ વાલાઓ, આજનો દિવસ, દર વર્ષે આવતો ગુડ ફ્રાઈડેનો દિવસ એ તમને ને મને એ જ યાદ કરાવે છે. તમને ને મને યાદ કરાવે છે કે પ્રભુ ઈસુની અંદર તમને અને મને ખંડણી ચૂકવીને આપણા ઉદ્ધારને સારું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત વેવડાવીને ખરીદી લેવામાં આવ્યા છે. મોટા આનંદના સમાચાર
આપણી માટે આજે આવ્યા છે, કે તમને અને મને આજે ખંડણી ચૂકવીને, ભરપાઈ કરીને ખરીદી લેવામાં આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. કે પ્રભુએ મરણનો સાપ વેઠી લીધો, મરણનું દુઃખ વેઠી લીધું, અને પ્રભુ ઈસુ દ્વારા તમને અને મને ખરીદી લેવામાં આવ્યા છે, અને આપણને અનંત જીવનના વારસાના એ ભાગીદાર એ બનાવવામાં આવ્યા છે. અને એ જ વાત આજના દિવસનો એ મૂળ છે. એ જ વાત આજે બાઇબલ આપણને શીખવી રહ્યું છે. ભલાભાઈ બહેનો, અદ્ભુત અને અજાયબ જેવું લુક અને યોહાન એનું વિવરણ કરેલું છે. લુકની સુવાર્તા અને યોહાન 19 આપણે જો વાંચીએ તો ત્યાં આગળ કેટલી બધી બાબતો ત્યાં આગળ લખવામાં આવેલી છે, અને કેટલું બધું અદ્ભુત અને અજાયબ જેવું શિક્ષણ ત્યાં આગળ આપણને મળે છે. અને આજનો જે શાસ્ત્ર પાઠ જો આપણે વાંચીએ લુકની લખેલી સુવાર્તા, તમારી સાથે તમે બાઇબલ ખુલ્લું રાખો, કારણ કે આજે ઘણી બધી બાબતો આપણે જોવાના છે. આપણી પાસે પુષ્કળ સમય છે, અને આજે બાઇબલનું ગુડ ફ્રાઇડે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને લગતી જે કંઈ પણ બાબતો છે એ દરેક બાબતો વિશે આજે આપણે ફરી એકવાર જોવા માંગીએ છીએ. અને લુકની સુવાર્તા મારી સાથે તમે ઓપન કરશો, એનો 23મો અધ્યાય, લુકની સુવાર્તા એનો 23મો અધ્યાય અને 39 થી 43માં વચન સૌથી પહેલા આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલા જે આપણે જોવા માંગીએ છીએ લુકની લખેલી સુવાર્તા અને એનો 23મો અધ્યાય અને 39 થી લઈને અને 43માં વચન સુધી જે 4 કલમો છે એ 4 કલમો વિશે અત્યારે આપણે જોવા માંગીએ છીએ. ભલા જનરલી આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના સેવા કાર્યની શરૂઆત કરી ત્યારથી લઈને વધસ્તંભ પર પોતાનો જીવ આપી દીધો ત્યાં સુધી એમણે સતત લોકોના ઉદ્ધારને માટે, લોકોને ઉપયોગી થાય, લોકોના જીવનને ઉપયોગી થાય એવી બાબતો હંમેશા કહી. દ્રષ્ટાંતના સ્વરૂપમાં, પહેલીના સ્વરૂપમાં, ના સમજાય એવા સ્વરૂપમાં, અને સરળ ભાષાની અંદર પણ એમણે એ બાબતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને પ્રભુ ઈસુની જે વધસ્તંભ પરથી ઉચ્ચારાયેલી જે 7 બાબતો અને જે 7 વાણી છે એમાં બહુ જ અદ્ભુત અને અજાયબ જેવો સંદેશ સમાયેલો છે. અને એ આપણે જોઈએ એ પહેલા આપણે થોડીક આ જે 39 થી 43 વચનો છે એના વિશે જોઈએ, અને ત્યાર પછી આપણે 7 વાણી તરફ આગળ વધીએ છીએ. અને 39 થી 43 કલમ પહેલા આપણે વાંચીએ એટલે થોડુંક પિક્ચર ક્લિયર થાય, ને ત્યાર પછી આપણે તબક્કાવાર એમાં જોવાની શરૂઆત કરીએ. અને તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું કે શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખજીત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અને અહીંયા ઘણી મિત્રો આપણે જોઈએ છે કે એક ચિત્ર એવું છે કે જ્યાં આગળ એક લોકોનું મોટું ટોળું ત્યાં ઊભું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમની આજુબાજુમાં 2 ચોર છે. બંને ચોરને ત્યાં આગળ ટાંગી દેવામાં આવ્યા છે, વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એ દ્રશ્યને તમે અત્યારે યાદ કરો, સામે બહુ જ બધા લોકો છે. અને હું એક વાત તમને અહીંયા ખાસ રીતે કહેવા માંગીશ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લગભગ એ 15 ફૂટની હાઈટ જેટલી ઊંચાઈ પર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘણી બધી ઊંચાઈ પર છે, ને એવી ઊંચાઈ ઉપરથી એ જ્યારે જુએ છે ત્યારે પોતાની ચારેય બાજુ એ સર્વ લોકોને નિહાળે છે. એક પહેલું ચિત્ર છે. પહેલા ચિત્રની અંદર 3 વધસ્તંભ, ત્રણેય વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બંને બાજુ 2 ચોર, અને સામે નીચેની તરફ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટિ કરે છે ત્યારે તેમને લોકોનું ટોળું ઉભેલું જોવા મળે છે. કયા પ્રકારના લોકો? નિંદા કરનારા લોકો, ઠઠ્ઠા કરનારા લોકો,
મશ્કરી કરનારા લોકો, ઘણા બધા લોકો એમાં એવા છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે. ઘણા બધા લોકો એવા છે કે જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મશ્કરી કરવા માટે ત્યાં આગળ એકઠા થયા છે. ઘણા લોકો એવા છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કરેલા ચમત્કારોનો એક ભાગ પણ છે. ઘણા બધા લોકો એવા છે કે જેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પર્સનલ રિલેશનશિપ છે. ઘણા બધા લોકો એવા છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે શું ચમત્કાર કરે છે એ જોવાને માટે ત્યાં આગળ હાજર છે. પણ અત્યારે જેમ પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે ઉગતા સૂર્યને સૌ નમે, અત્યારે મુખ્ય યાજકો અને એ આખો જે ટોળું છે એ વિજયવંત બન્યું છે અને એમની સાથેના જે લોકો છે એ અત્યારે પાવરમાં છે, ફૂલ ફોર્મમાં છે. બૂમો પાડે છે, ઠઠ્ઠા કરે છે, મશ્કરી કરે છે અને એ પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુઃખ સહન કરી રહ્યા છે. શૈતાન એનું કાર્ય કરી રહ્યો છે. બે બાજુ બે ચોર પણ છે. શૈતાન એમને પણ માધ્યમ બનાવીને એમનો પણ ઉપયોગ કરી રહ્યો છે. એ બાબત પણ આપણે અહીંયા આગળ 39મી કલમની અંદર જોઈ રહ્યા છીએ. પણ અગત્યની જે બાબત છે વાલાઓ, એ ચોર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચ્ચેનો વાર્તાલાપ છે. પહેલો જે વાર્તાલાપ છે એ લોકોની સાથે છે અને બીજો જે વાર્તાલાપ છે એ 39 થી 43માં વચનની અંદર ચોર સાથેનો છે. 43મી કલમમાં સૌથી પહેલા જે ચોર છે એ નિંદા કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. તું પોતાને તથા અમને બચાવ. આ એક ચોર અને આ એક ચોરનું સ્ટેટમેન્ટ છે. પહેલો ચોર આપણે એને કહીશું કે આ પહેલો ચોર છે અને આ પહેલા ચોરનું સ્ટેટમેન્ટ છે. અને હવે બીજો જે ચોર છે એ બીજા ચોરનું સ્ટેટમેન્ટ પણ આપણે જોઈએ. પણ પહેલો જે ચોર છે એ પહેલો ચોર એ શું ઈચ્છે છે? શા માટે એને જીવન જોઈએ છે? શા માટે એને બચવું છે? શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમ કહે છે કે તું ખ્રિસ્ત છે તો તું તારી જાતને બચાવ અને અમને પણ બચાવ? શા માટે એવું કહે છે? કારણ કે એને પૃથ્વી પરના એ જીવનની અંદર ખૂબ આનંદ આવે છે. પૃથ્વી પરના એ જીવનની અંદર એને ખૂબ મજા પડે છે અને એ જ જીવનની અંદર એ જીવવા માંગે છે. હજુ પોતાનું એ ચોરીનું કાર્ય ચાલુ રાખવા માંગે છે અને હજુ પણ એ જીવનની અંદર આગળ વધવા માંગે છે. અને એટલા માટે વાલાઓ એ ખ્રિસ્તને કહે છે કે તો જો તું ખ્રિસ્ત હોય તો પોતાને બચાવ અને અમને પણ બચાવ. આ એક ચોરનું સ્ટેટમેન્ટ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હજી સુધી કોઈ પણ જાતના કોન્ટેક્ટમાં આવેલો નથી. હજી સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એણે બીજું કંઈ વિચાર્યું નથી. એ તો એવું જ ઈચ્છે છે, એ તો એવું વિચારી રહ્યો છે કે આને પણ અમારી જેમ જ શિક્ષા થઈ છે. અમે જે પ્રમાણે પાપો કર્યા છે એ જ પ્રમાણે આને પણ કંઈ ભૂંડું કર્યું હશે અને એને પણ એ જ શિક્ષા થઈ છે. અને પહેલો જે ચોર છે એની માટે તો એક સામાન્ય માણસ છે. પણ વાલા ભાઈ બહેનો, ત્રીજો જે વાર્તાલાપ જે બીજા ચોરની સાથે છે અને તો 40મી કલમની અંદર આપણે વાંચીએ છીએ, પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું. જો શબ્દ અહીંયા આગળ એક શબ્દ તમે જોજો કે પોતે ચોર છે છતાં પણ બીજા ચોરને ધમકાવીને શું કહે છે? તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? અરે વાલાઓ, અહીંયા પ્રશ્ન એ ઉભો થાય કે આવું અદ્ભુત અને આવું અજાયબ જેવું જ્ઞાન આ ચોરની પાસે ક્યાંથી આવ્યું? એ ચોરની પાસે એ જ્ઞાન ક્યાંથી આવ્યું કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દેવત્વ એની આગળ ખુલ્લું કરવામાં આવ્યું. હાલેલુયા! પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દેવત્વ એણે ક્રોસ પર રહ્યા એણે જોઈ લીધું. આકાશી સેનાનો સમુદાય કદાચ એણે જોયો હશે, કારણ કે બાઇબલ આપણને શીખવે છે કે દેવના દૂતો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બળ આપી રહ્યા હતા. વાલા ભાઈ બહેનો, બહુ અદ્ભુત અને અજાયબ જેવી બાબત આજે પ્રભુ આપણી આગળ ખુલ્લી કરી રહ્યો છે કે જે ચોર
ચોરીમાં પોતાનું જીવન વ્યતીત કર્યું છે, ગુંડા કામોની અંદર પોતાનું જીવન વ્યતીત કર્યું છે, એ ચોર બીજા ચોરને કહે છે કે તું એ જ શિક્ષા ભોગવે છે જે તે કર્યું છે, જેને માટે તું લાયક છે, તેમ છતાં તું દેવથી બીતો નથી. હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક ચોર જેવી વ્યક્તિ જેનું સમાજમાં કોઈ સ્થાન નથી, જેનું સમાજમાં હવે કોઈ માન નથી, અને જેનો અંત હવે આ જગ્યા પર નિશ્ચિત કે ત્યાંથી હવે બીજી કોઈ આશા નથી ત્યાં આગળ વાલાઓ. કારણ કે રોમનોના કાયદાને કોઈ બદલી શકે નહીં. એવો નિયમ હતો કે રોમનોના કાયદાને કદી બદલી શકાય નહીં. અને અહીં આગળ આ ચોર જે વાત કહે છે એ આજે તમે અને હું આજે એ સમજી લઈએ, આપણને હચમચાવી નાખવાને માટે પૂરતી છે વાલાઓ. અને ચોર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી કાઢે છે. જો એનું સ્ટેટમેન્ટ સાંભળો તમે, શું કહે છે? તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? તું દેવથી બીતો નથી? વાલાઓ, આજે આ જ પ્રશ્ન તમને અને મને બહુ સ્પષ્ટ રીતે પૂછવામાં આવે છે કે શું તું દેવથી બીતો નથી? તને દેવનો ડર લાગતો નથી? તમને અને મને આજે દેવની શું હજી સુધી ઓળખ પ્રાપ્ત થઈ નથી? વધસ્તંભે ટંગાયેલો એ ચોર કદાચ એ ખ્રિસ્તના અને ઈશ્વરના દેવત્વને એની આગળ ખુલ્લું કરવામાં આવ્યું હશે, અને એણે એ તક ઝડપી લીધી. અને અગાઉ પણ મારા સંદેશામાં મેં ક્યાંક કહ્યું છે, ચોર હતો, એની ઓળખ તરીકે બાઇબલની અંદર એ જ વાત લખવામાં આવી છે કે ચોર હતો. એનો સ્વભાવ એ કદી બદલાયો નહીં, એનું કામ એ કદી બદલાયું નહીં, અને વધસ્તંભ ઉપર રહ્યા પણ એણે ખ્રિસ્ત પાસેથી અનંત જીવન ચોરી લીધું. વાલા ભાઈ બહેનો, કેટલી અદ્ભુત અને અજાયબ જેવી બાબત છે, કેટલી ગજબની વાત છે કે એણે બીજા ચોરને ધમકાવીને કહ્યું કે તું જે ભોગવે છે એની માટે તો તું લાયક છે, પણ આ જે છે એ તો ખ્રિસ્ત છે, અને દેવથી પણ તું બીતો નથી. અને બહુ અદ્ભુત અને અજાયબ જેવી બાબત ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ. એક પાપી વ્યક્તિ અને ત્યાં આગળ પોતાનો અંત પાસે છે. તમે જુઓ, ત્યાં લખ્યું છે ચોરને ખબર છે કે હવે પોતાનો અંત પાસે છે, હવે કશું થઈ શકે એમ નથી, ત્યારે પોતે કરેલા પાપની એ કબૂલાત કરે છે. લાંબા વર્ષો સુધી એ જ પ્રકારના જીવનોમાં જીવતા કદાચ આપણે આજે પાપોની કબૂલાત કરવાનું પણ ભૂલી ગયા છીએ વાલાઓ. પાપોની માફી માંગવાનું પણ આજે આપણે ભૂલી ગયા છે વાલાઓ. પણ આજે આ વધસ્તંભે ટંગાયેલો એ ચોર આપણને ફરીથી એ બાબત યાદ કરાવે છે કે આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ. તું ને હું જે ભોગવીએ છીએ એ તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ. સૌથી અગત્યની વાત તો એ છે કે એ ચોરે પોતાની દ્રષ્ટિ એ કોની તરફ કરી? વધસ્તંભે ટેંગાયેલા એ ચોરે પોતાની દ્રષ્ટિ એ ખ્રિસ્તની તરફ કરી, ઈસુની તરફ જોયું એણે, અને ઈસુની તરફ જોઈને એણે કહ્યું કે એણે કંઈ પણ ખોટું કર્યું નથી. ઈસુ તરફ જ્યારે દ્રષ્ટિ કરવામાં આવે છે ત્યારે વાલાઓ વિચારધારા બદલાઈ જાય છે, વિચારો બદલાઈ જાય છે, તમારી દ્રષ્ટિ બદલાઈ જાય છે, તમારી દિશા બદલાઈ જાય છે, તમારા માર્ગ બદલાઈ જાય છે. અને આપણે ત્યાં આગળ જોઈએ છે, તેણે કહ્યું કે હે ઈસુ, 42મું વચન બહુ અગત્યની બાબત લખી છે વાલાઓ. 42મી કલમમાં લખ્યું છે કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. કોણે એને કીધું કે આજે ઈસુ એના રાજ્યમાં જવાનો છે? કોણે બાબતને એ શૈતાનની આગળ, એ ચોરની આગળ એ બાબતને ખુલ્લી કોણે મૂકી? કેવી રીતે જાણી શક્યો કે ઈસુ આજે એના રાજ્યમાં પ્રવેશ કરવાનો છે? ગજબ નથી લાગતું વાલાઓ? અદ્ભુત નથી લાગતું આ બધું? કે એક વ્યક્તિ, હું જેને સૌથી વધારે નસીબદાર અને ભાગ્યશાળી વ્યક્તિ ગણું છું, એ આ ચોર છે. આ જગતની અંદર જો કોઈને ગેરંટી સાથે એમ કહેવામાં આવ્યું હોય
એના મરણ પહેલા કે આજે તું મારી સાથે પારાદેશમાં હઈશ, તો એ આ જોર છે વાલા ભાઈ બહેનો, આ જોર છે. કેટલો અદ્ભુત અને અજાયબ જેવો અનુભવ એને થયો હશે. કારણ કે એણે શું કહ્યું? એણે એક જ વાત કીધી, હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તું તારા રાજ્યમાં જાય ત્યારે મને યાદ કરજે. કેમ? હું બહુ મોટો ગવર્નર છું, મેં બહુ મોટા કામો કરેલા છે, બહુ મોટી સાક્ષીઓ આપી છે, બહુ મોટી સુવાર્તા પ્રચાર કર્યો છે, બહુ બધા આત્માઓ જીત્યો છે. ના, મેં આમાંનું કશું જ નથી કર્યું. મેં આમાંનું કશું જ નથી કર્યું. મેં ખાલી એટલું જ કર્યું કે મેં ખરા દિલથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો. હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મેં વિશ્વાસ કર્યો છે. અને તમે જુઓ વાલા ભાઈ બહેનો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરી, એની વિચારધારા બદલાઈ ગઈ, એની દિશા બદલાઈ ગઈ, એનું બધું જ બદલાઈ ગયું. અને ત્યાં આગળ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ એને શું કહે છે? એને શું કહે છે ઈસુ? આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજે જ, હવેથી હું જ્યાં જઈશ ત્યાં તું મારી સાથે હોઈશ. હાલેલુયા, હાલેલુયા. આજે હું જ્યાં જઈશ ત્યાં તું મારી સાથે હોઈશ. આજે વાલા ભાઈ બહેનો, આ ગુડ ફ્રાઈડેનો જે દિવસ છે, એ કેટલા બધા સંદેશાઓને કેટલા બધા ઉપદેશ લઈને આપણી આગળ આવે છે. એક એક કલમની અંદર તમે જુઓ, એનો અભ્યાસ કરો તો કેટલું બધું શિક્ષણ આપણને મળે છે. અદ્ભુત અને અજાયબ જેવું શિક્ષણ આજે આપણે મેળવી શકીએ છીએ. અને ત્યાં આગળ ત્રીજો જે વાર્તાલાપ જે બીજા ચોર સાથેનો છે, 40મી કલમ ને 41મી કલમ અને 42મી કલમ. હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. અને ઈસુએ 43મી કલમમાં એને કહ્યું કે આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અને ઈસુ શૈતાને કરેલા તમામ પાપ એને ક્ષમા કરે છે. ઈસુને અધિકાર છે. ઈસુને પાપને માફ કરવાનો સંપૂર્ણ અધિકાર મળેલો છે. પૃથ્વી પર હતા ત્યારે પણ અને પૃથ્વી પરથી સ્વર્ગમાં ચડી ગયા ત્યારે પણ. કારણ કે અહીંયા ઘડી આપણે જોઈએ છે કે શૈતાન એ પોતાના પાપોની કબૂલાત કરે છે. શૈતાન પોતાના હૃદયની અંદર એવું કન્ફેસ કરે છે કે આપણે પાપી છીએ. શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું નથી કીધું, અહીંયા એવું નથી લખ્યું કે પ્રભુ તું મારા પાપોના અપરાધોની મને ક્ષમા કર. બહુ ધ્યાનથી વિચારો તમે. અહીંયા આગળ શૈતાનનું જે સ્ટેટમેન્ટ છે, એનું જે કન્ફેશન છે, એ હૃદયથી છે, નહીં કે શબ્દોથી. અને એ પોતાનો પશ્ચાતાપ એવી રીતે કરે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઈશ્વરના પુત્ર તરીકે સ્વીકારે છે. આ એનું કન્ફેશન છે, આ એનો પશ્ચાતાપ છે. યોહાન 3:16 શું કહે છે? કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે. કેવો વિશ્વાસ કરશો? જેવો વિશ્વાસ આ ચોરે કર્યો, એવો વિશ્વાસ તમારે અને મારે કરવાની જરૂર છે. અને જ્યારે એવો વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ એ જ વચન તમને અને મને પણ કહેશે કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હવેથી હું જ્યાં જઈશ ત્યાં તું મારી સાથે હોઈશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને પ્રભુ ઈસુની સાથે એ ચોર એ દેવત્વનો અનુભવ પ્રાપ્ત કરે છે. એને અનંત જીવનની ખાતરી મળે છે. કારણ કે પ્રભુ ઈસુએ કહી દીધું એટલે લાસ્ટ એન્ડ ફાઇનલ ઓથોરિટી, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. ત્યાં હવે એને પડકારનાર કોઈ નથી. He is the supreme authority કે જેણે કીધું કે આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. એટલે આજે શૈતાન પારાદેશમાં છે વાલાઓ. અને આપણને શું શીખવા મળે છે? શું શીખવી જાય છે? એક અભણ અંગૂઠા ચાપ આખી જિંદગી જેણે ચોરી કરી ખાધી, એ કેવા ભવિષ્યની અંદર એ જીવ્યો, કેવા ભૂતકાળની અંદર જીવ્યો, અને કેટલી બધી મુશ્કેલીઓને, લાંગડોને, દુઃખોને, તકલીફો વેઠી, ચોરીઓ કરી, એની શિક્ષા પ્રાપ્ત કરી હશે, ઘણું બધું કર્યું, પણ અંતે આવું અદ્ભુત અને અજાયબ જેવું જ્ઞાન ક્યાંથી લાદ્યું? એક જ વાત, કોની તરફ જોયું? ઈસુની તરફ દ્રષ્ટિ કરી.
વધસ્તંભે ટંગાયો છે એ પણ પોતાના પાપોના અપરાધોના માટે જ, એની શિક્ષાના ફળ સ્વરૂપે એ વધસ્તંભ પર ટીંગાયો છે. પણ વધસ્તંભ ઉપર ટીંગાયેલા રહીને પણ એણે દ્રષ્ટિ કોની તરફ કરી? ઈસુની તરફ. અને જ્યારે ઈસુની તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે વરાવો આપણી દિશા બદલાય છે, આપણી વિચારસરણી બદલાય છે, આપણું ભવિષ્ય બદલાઈ જાય છે. આપણું ભવિષ્ય બદલાઈ જાય છે. અને અહીં આગળ આપણે જોઈએ છે કે શૈતાને અનંત જીવન અને કબૂલાત કરી પાપોની, અનંત જીવનને અહીં આગળ પણ પોતાના સ્વભાવ પ્રમાણે ચોર હતો. બાઇબલમાં એની આઈડેન્ટિટી શું છે? બાઇબલમાં એની એક જ આઈડેન્ટિટી છે કે ચોર હતો. અને પોતાના સ્વભાવ પ્રમાણે અહીંયા ઘડી એણે પણ અનંત જીવનને ચોરી લીધું. મારા ભાઈ બહેનો, અહીંયા ઘડી એણે અનંત જીવનને ચોરી લીધું. અને બહુ અદ્ભુત અને અજાયબ જેવો મેસેજ, બહુ અદ્ભુત અને અજાયબ જેવું શિક્ષણ અહીંયા ઘડી તમને અને મને જોવા મળે છે. ચોર તરીકેની જો ઓળખ જોવા જઈએ તો કોઈ સારા કામની ત્યાં નોંધ નથી ત્યાં બાઇબલમાં. એમના ભૂંડા કાર્યોને લીધે જ ઓળખતા હતા. પણ બંને ચોરની અંદર તમે જુઓ કે બે ચોર અને બે અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વ ત્યાં આગળ આપણે જોઈએ છે. બંનેના વ્યક્તિત્વ અલગ અલગ છે, બંનેની વિચારધારા અલગ અલગ છે. એક હકારાત્મક વિચારધારા, એક નકારાત્મક બાબતો તરફ ઈશ્વરને ધકેલે છે, બરાબર છે. અને આજે આપણે પણ વિચારવાની જરૂર છે. આજે આપણે પણ વિચારવાની જરૂર છે કે જો આજે હું વધસ્તંભે ખ્રિસ્તની સાથે ટંગાયેલો છું તો હું કઈ તરફના ચોરના જેવો છું? શું જમણી તરફના ચોરના જેવો કે જેમણે કન્ફેસ કર્યું? મને ખબર નથી કે જમણી તરફ કે ડાબી તરફ હતો, પણ પહેલો ચોર કે જેણે ખ્રિસ્તની હાંસી ઉડાવી, કે બીજા ચોરના જેવા કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો? આજે વાલાઓ, એ વિશે તમારે અને મારે એ અનુભવમાં આવવાની જરૂર છે. જ્યાં સુધી ઈશ્વર તરફ દ્રષ્ટિ કરતા નથી ત્યાં સુધી જીવન મળતું નથી. બહુ સ્પષ્ટ વાત, આડી અવડી કોઈ વાત નથી. ચોરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તેને જીવન મળ્યું. બહુ અગત્યની એક વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો ખ્રિસ્તની પાસે હોવું. તમે જુઓ કે બંને ચોર જે છે, બહુ સરસ વાત છે. બે ચોર છે, બંને ચોર કોની પાસે છે? ખ્રિસ્તની પાસે છે. યસ, બંને ચોર કોની પાસે છે? ખ્રિસ્તની પાસે છે. પણ જીવનમાં ખ્રિસ્ત હોવું એ આખી અલગ વસ્તુ છે. કોના જીવનમાં ખ્રિસ્ત છે? એક જ ચોરના જીવનમાં ખ્રિસ્ત છે. એટલે ખ્રિસ્તનું પાસે હોવું અને ખ્રિસ્તનું જીવનમાં હોવું એ બેની અંદર બહુ જ મોટો તફાવત છે. ખ્રિસ્તની પાસે હોવું અને ખ્રિસ્તનું જીવનમાં હોવું એ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. અને વાલાઓ, આજનું આ જ વચન મારે તમારી સાથે શેર કરવું હતું કે વધસ્તંભ પર મરતા મરતા જે ચોરે, વધસ્તંભ પર મરતા મરતા ચોરે જે કંઈ પણ મેળવી લીધું એ આજે તમારે ને મારે ચોરી લેવાની જરૂર છે. હજી સુધી તમે અને હું વધસ્તંભ પર ટીંગાયા નથી. હજી પણ આપણી પાસે એ સમય છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેથી એ અનંત જીવન ચોરી લઈએ. અને વધસ્તંભ પર લટકેલો એ ચોર એ આપણને આજે એ જ શિક્ષણ આપી જાય છે, એ જ શીખવાડી જાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો અને અનંત જીવનના વારસાના ભાગીદાર બનો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. 2 મિનિટ શાંત રહીએ, પ્રાર્થનામાં નમીએ અને ત્યાર પછી આપણે સાતવાણી તરફ આગળ વધીએ. 2 મિનિટ શાંત રહીએ, ત્યારબાદ પ્રાર્થના કરાવીશ, ત્યારબાદ આપણે પ્રાર્થનામાં આગળ વધીશું. પવિત્ર 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 સૈન્યોના જીવતા પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ આ સમયને માટે. કેટલું અદ્ભુત અને અજાયબ જેવું જીવન એ ચોરનું, કે આખી જિંદગી પ્રભુ પોતાના જીવનની અંદર કદી તમને સ્થાન ના આપ્યું, પરંતુ પ્રભુ અંત સમયે જ્યારે તમારી તરફ દ્રષ્ટિ કરી ત્યારે જીવન બદલાઈ ગયું, ત્યારે દિશા બદલાઈ ગઈ, વિચારધારા બદલાઈ ગઈ અને જીવન
એ ખ્રિસ્તના સ્વર્ગીય પ્રકાશથી ભરાઈ ગયો. પ્રભુ, આજે અમે તમારી પાસે પ્રાર્થનાની વિનંતી લઈને આવીએ છીએ કે પ્રભુ, જે લોકો આજે પ્રાર્થનામાં નમેલા છે એ સર્વના જીવનોની અંદર તમે કાર્ય કરો. અને પ્રભુ, હમ સર્વને તમારી આશીષ કરો. આ વચનોને સમજવાને માટે તમારી કૃપા દ્રષ્ટિ અમારી પર કરો. અને પ્રભુ, હમ સર્વને આજના દિવસનો આશીર્વાદ આપો. અને ચોરના જેવું જીવન જીવવાને માટે, ચોરની જેમ કન્ફેસ કરવાને માટે, અમારા જીવનોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાને માટે તમારી કૃપા અમને પૂરી પાડો. અમારા પાપો અપરાધોની અમને ક્ષમા આપો. પ્રભુ ઈસુના પવિત્ર અને ગૌરવી નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ભલા ભાઈ બહેનો, ફરીને એકવાર આપણે વચનોમાં આગળ વધીએ. અને આ સમયે ખાસ જે 7 વચનો, 7 વાણી જે કરવામાં આવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી 7 વાણી કરી. અને 7 વાણીની અંદર જે મોટા 7 સંદેશ, 7 મેસેજીસ સમાયેલા છે એ ટૂંકાણમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ. મરણ આપણા બધાના ઘરોની અંદર થયા. તમારા ઘરમાં પણ થયા, મારા ઘરમાં પણ થયા. આપણા બધાના ઘરોની અંદર મરણ થયા. મરતી વ્યક્તિની પાસે આપણે બધાએ બેઠા હઈશું. ખાસ કરીને આપણા પેરેન્ટ્સ જ્યારે મરણ પામતા હોય, નજીકના સગા જ્યારે મરણ પથારીએ હોય, છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હોય, અને ત્યારે આપણે એમને એકદમ નજીક બેસીએ. આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે શું કહેશે, એવી કઈ વાત એ કહેવા માંગે છે, શું એ મને કંઈક આપવા માંગે છે, શું મને કંઈક બતાવવા માંગે છે, શું મને કંઈક કહેવા માંગે છે, શું મને કંઈક જવાબદારી સોંપવા માંગે છે. કંઈક ને કંઈક વાત હશે. અને આપણે બહુ આતુરતાપૂર્વક અને બહુ ક્યુરિયોસિટી સાથે, વાલા ભાઈ બહેનો, આપણે એમની નજીક બેસીએ છીએ કે મરણના સમયે એ કંઈક મને કહેશે. વાલા ભાઈ બહેનો, મરણ પામતી વ્યક્તિ આમ જનરલી એવું હોય છે કે મરણ પથારીએ જે વ્યક્તિ હોય એ કદી ખોટું બોલતી નથી. કારણ કે જાણે છે કે હવે ખોટું બોલવાનો કોઈ મતલબ નથી, એનો કોઈ અવકાશ નથી. અને મરણ પથારીએ પડેલા જે લોકો છે એ સાચું બોલતા હોય છે. અહીં ઘણી બાઇબલની અંદર પણ આપણે જે 7 વાણી જોવાની છે, લુકની સુવાર્તામાં, યોહનની સુવાર્તામાં અને માથીની સુવાર્તાની અંદર જેની નોંધ લખવામાં આવી છે, એ 7 વાણી વિશે જોઈશું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉચ્ચારી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હવે તમે જુઓ કે એ લગભગ વધસ્તંભ પર એમને ટાંગી દીધા છે. હવે એમનો આત્મા હવે શરીરમાંથી વિખૂટો પડવાનો છે, થોડોક સમય બાકી છે. પણ એ સમયે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલા મોટા અને જબરજસ્ત સંદેશા એ 7 વાણીના સ્વરૂપમાં એ આપીને જાય છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પરિસ્થિતિમાં છે, ત્યાં આગળ એવી પરિસ્થિતિ નથી કે ત્યાંથી એ મોટા મોટા સંદેશ આપી શકે. હવે એ શોર્ટ એન્ડ સ્વીટ, એક નાની વાત અને બહુ અર્થસભર વાત એ ત્યાં આગળ એ ઉભેલા લોકોને કહી રહ્યા છે. મેં તમને પહેલા હમણાં કહ્યું કે અલગ અલગ પ્રકારના લોકો ત્યાં ઊભા છે. જુઓ મિત્રો, ખોટું ના લગાડશો, પણ એક પ્રભુ મંદિરની રવિવારની જે ભક્તિ સભા હોય છે એની અંદર પણ અલગ અલગ પ્રકારના ટોળા હોય છે. એક ટોળું એવું હોય છે કે જે ખરા દિલથી અને હૃદયથી, રૂડા મનથી ખ્રિસ્તની વાત સ્વીકારે છે. ગઈકાલે આપણે જે અભ્યાસ કર્યો એની અંદર મેં તમને કહ્યું હતું કે ચોખ્ખાનું રૂડા દિલથી ઈસુની વાતો એ સ્વીકારે છે સાંભળનારા, જેને સાંભળવાને કાન જે તે સાંભળે. ગઈકાલનો આપણો વિષય હે ને. બીજું જે ટોળું છે એ જગીક બાબતો, હાય હલો, કેમ છો, સારું છે, આમ છે, તેમ છે, આ બધી બાબતો. અને ત્રીજું જે ટોળું છે એ નિંદા કરનારું ટોળું, આમાં આવું કર્યું, આના કરતા આમ હોત તો સારું હતું, આવું કર્યું હોત તો સારું, એક આવું ટોળું. અને આવા અલગ અલગ ટોળા એ ત્યાં આગળ અત્યારે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપરથી એ પોતાની વાણી જાહેર કરે છે. સૌથી પહેલા તમે બાઇબલ ઉગાડશો મારી સાથે, અને 7 વાણીમાંની સૌથી પહેલી જે વાણી છે એ તો છે લુકની લખેલી સુવાર્તા, એનો 23મો અધ્યાય. લુકની લખેલી સુવાર્તા, એનો
23મો અધ્યાય અને 34મું વચન. લુકની લખેલી સુવાર્તા એનો 23મો અધ્યાય અને 34મું વચન. અને ત્યાં આગળ વચન વાંચો વાલાઓ, ત્યાં શું લખ્યું છે? ત્યાં આ પ્રમાણે લખ્યું છે, ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. જે ટોળું પ્રભુની વિરુદ્ધમાં ઉઠેલું છે એ ટોળાની એક એક વ્યક્તિને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચન કહી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ બાપને પ્રાર્થના કરતા કહે છે કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અજ્ઞાનતાના લીધે, ખ્રિસ્તની ઓળખાણ નહીં હોવાના લીધે, કોઈ ગાડરિયા પ્રવાહમાં કોઈની પાછળ વહી ગયા એને લીધે, ખ્રિસ્તની સાથે કોઈ સંબંધ નહીં હોવાને લીધે, ખ્રિસ્તને દુનિયાની દ્રષ્ટિથી જોયા એના લીધે, અથવા તો ટોળામાં બધા ચાલે છે માટે હું પણ ચાલીશ એટલા માટે એ ટોળું ત્યાં આગળ ચાલી રહ્યું છે, ઊભું છે. અને એ ટોળાની માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. વાલા ભાઈ બહેનો, તેઓ જાણતા નથી. ઈસુ સમજે છે કે આ જ્ઞાન લોકો છે, કોઈની પાછળ ભરમાયેલા લોકો છે, કોઈકના ચડાવીએ ચડેલા લોકો છે, પોતાની બુદ્ધિથી વિચારતા એવા લોકો નથી. માટે તું તે લોકોને માફ કરી દે. માટે તેઓને તું માફ કરી દે. અને સૌથી પહેલી જે વાત, આજે પ્રેમનો જે સંદેશ વાલા ભાઈ બહેનો, આજે પહેલી જે વાણીની અંદર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખવે છે એ જ છે કે તમારે અને મારે પણ એકબીજાને માફી આપી દેવાની જરૂર છે. વાલા ભાઈ બહેનો, આજે તમે વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આટલો બધો માર પડ્યો, આટલું બધું દુઃખ પડ્યું, એ છેલ્લા 24 કલાકની એક એક મિનિટ વિશે જો તમે વિચારશો તો તમને ખબર પડશે કે કેટલું બધું દુઃખ એમને સહન કરવું પડે. અને છતાંય આટલું બધું દુઃખ સહન કર્યું છતાંય વધસ્તંભ ઉપર જ્યારે છે, પોતાના અલ્ટિમેટ ડેસ્ટિનેશન પર જ્યારે છે, ત્યારે એમના મુખમાંથી સૌથી પહેલો જે સંદેશ બહાર પડે છે એ તો એ છે કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે જાણતા નથી. કેમ કે તેઓ જે કરે છે તે જાણતા નથી. શૈતાને તેઓના મન આંધળા કરેલા છે, માટે તેઓ જે કરે છે તે જાણતા નથી. તેઓ મને ઓળખતા નથી, માટે તેઓ જે કરે છે તે જાણતા નથી. તેઓ બાપને ઓળખતા નથી, માટે તેઓ જે કરે છે તે જાણતા નથી. અને વાલા ભાઈ બહેનો, આજે તમારી ને મારી માટે સૌથી પહેલો જે પ્રસંગ અને સૌથી પહેલી જે વાત આજે તમને ને મને શીખવાડે છે પ્રભુ, એ જ છે કે આપણે પણ એકબીજાને માફ કરવાની જરૂર છે. તમારે અને મારે આજે એકબીજાને માફી આપવાની જરૂર છે. બે હાથ જોડીને કોઈની પણ સામે, ઈશ્વરની સામે, જગતના લોકની સામે, કોઈની પણ સાથે જો પાપ કર્યું છે, ક્ષમા આપી દો. આજના દિવસે હું માફી માંગુ છું. આપણે બધા જ આ જ રીતે એકબીજાની માફી માંગીએ. કેમ? કારણ કે સૌથી પહેલો સંદેશ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી તમને ને મને આપ્યો છે એ છે કે તમે પણ એકબીજાને માફ કરો. તમે પણ એકબીજાને માફ કરો. ક્યાંથી માફ કરીએ? હૃદયથી માફ કરીએ, દિલથી માફ કરીએ. કારણ કે ઈશ્વર બહારના દેખાવ તરફ જોતો નથી. ઈશ્વર એ હૃદય તરફ જુએ છે, હૃદયના ભાવ તરફ જુએ છે. અને મારા ભાઈ બહેનો, એટલા માટે આજે તમારે ને મારે શીખવાની જરૂર છે, તમારે ને મારે સમજવાની જરૂર છે કે સૌથી પહેલી જે વાણી છે, સૌથી પહેલું જે પ્રભુનું વધસ્તંભ પરથી આવેલું જે વચન છે એ તો એ છે કે હે બાપ, તેઓને માફ કર કે તેઓ જાણતા નથી. તમારે અને મારે પણ ગમે એટલા દુઃખ પડે, ગમે એટલી મુશ્કેલી પડે, ગમે એટલી તકલીફો પડે, છતાં પણ આપણે એ લોકોની માટે પ્રભુની પાસે માફી માંગવાની છે. પ્રભુ, તેઓને માફ કર. પ્રભુ, તેઓ ભલે મારું ખોટું કરી રહ્યા છે, ભલે તેઓ મારા વિશે ખરાબ કામો કરી રહ્યા છે, તેઓ અંધકારમાં છે, તેઓ જાણતા નથી, તેઓ ઓળખતા નથી,
પણ હું પ્રભુને ઓળખું છું, માટે હું એ લોકોને માફ કરું છું. આજે હું ગુડ ફ્રાઈડે ઉજવી રહ્યો છું એટલા માટે કે શા માટે આજનો દિવસ એ શુભ શુક્રવાર છે એ હું જાણું છું. તો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની બોલાયેલી એ પહેલી વાણીને મારે બીજાઓની માટે લઈ જવાની જરૂર છે, સાર્થક કરવાની જરૂર છે. મારે પણ બીજાઓને માફી આપવાની જરૂર છે. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અન્યોને માફ કર્યા, અન્યોને માફ કરતા એમણે બાપને કહ્યું કે તું તેમને માફ કરજે, એમ મારે પણ આજે સર્વ લોકોને માફી આપવાની જરૂર છે. બે હાથ જોડીને હું બધાની ક્ષમા માંગુ છું. મને માફ કરો પ્રભુ, મને માફ કર, મારા દરેક પાપો, દરેક અપરાધો મને માફ કર. બાઇબલ આપણને એ પણ શીખવે છે કે તમે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો કે જેથી તમારા હાડકા બળવંત રહેશે, તમારું શરીર નિરોગી રહેશે. અને વાલા ભાઈ બહેનો, જો આવો બેવડો લાભ મળતો હોય તો કબૂલાત કરવામાં અને કન્ફેસ કરવામાં કશું ખોટું નથી, કશું ખોટું નથી. અને સૌથી પહેલી વાણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉચ્ચારવામાં આવી. લુકની સુવાર્તા 23મો અધ્યાય અને 34મો વચન કે હે બાપ, તેઓને માફ કર, તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. બીજી વાણી લુકની સુવાર્તા 23મો અધ્યાય અને 43મી કલમ 43મું વચન 43મું વચન. અને ત્યાં આગળ આ પ્રમાણે લખ્યું છે, તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. ખચિત અહીંયા ઘડી આપણે જોઈએ છે કે તારણની ખાતરી આપી શકનાર જો કોઈ વ્યક્તિ હોય તો એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તારણનો અનુભવ અને તારણ આપવાનો જે અધિકાર એ ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલો છે. એની સિવાય બીજા કોઈની પાસે એ અધિકાર નથી. તમે કોની પાસે જાઓ છો? કોની પાસે જઈને તમારા પાપો કબૂલ કરો છો? તમે કોની ઉપાસના કરો છો? તમે કોની આગળ માથું ટેકવો છો? તમે કોની મૂર્તિ બનાવીને તમારા હૃદયની અંદર એની પૂજા કરો છો? આ બધું વિચારવાની જરૂર છે, બહુ સ્પષ્ટ રીતે જાણી લેવાની જરૂર છે. કારણ કે આજનો દિવસ, આજનું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ મરણ એ ગમે તેવું નથી. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારી માટે જે મરણ સહન કર્યું છે એની પાછળ આ બધા પ્રશ્ન પૂછવાનો અધિકાર એ પ્રભુને છે, ઈશ્વરને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ અધિકાર છે કે જેણે તમારું અને મારું તારણ સાધ્યું. સુંદર ગીતમાં આપણે કહે છે, ત્યાં આપણું તારણ સાધવાને મરી ગયો તારનાર. બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બહાર. તમારું ને મારું તારણ સાધવાને માટે મરી ગયો તારનાર. અને લુક 23:43, હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કીધું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ? કેમ કે એ જે ચોર છે એ ચોરે કન્ફેસ કર્યું, એ ચોરે ખરા હૃદયથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અધીનતામાં આવ્યો. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. બાજુવાળા ચોરને નથી કીધું. એક જ પ્રભુ મંદિરમાં બેઠેલી બે વ્યક્તિઓ, એક અમીર અને એક ગરીબ. બાઇબલની અંદર ઘણા બધા ઉદાહરણો આપેલા છે. અમીરને તમે આગલી પાટલી, આગલી હરોળમાં બેસાડો છો, ગરીબને કહો છો પણ નીચે મારા પગથિયે બેસ. પણ બાઇબલ આપણને એવું કરવાનું શીખવતું નથી. બાઇબલ આપણને જે શીખવે છે એ તો આ ચોરના દ્રષ્ટાંત દ્વારા જે શીખવવામાં આવે છે વાત, એ શીખવે છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે સ્વીકારો છો, તમારા હૃદયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે માન અને સ્થાન આપો છો. કારણ કે તારણની જે વાત છે, તારણની જે યોજના છે એ જગતની અંદર બીજા કોઈની પાસે નથી. એ તો ફક્ત ને ફક્ત ઈસુની પાસે જ છે. અને એટલા માટે ઈસુએ કીધું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હાલેલુયા. અને બીજી જે
પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી જે વાણી ઉચ્ચારી, બધાના જ એકતા. નીચે માનવ સમુદાય ઉભો છે, વિવિધ પ્રકારના ટોળાઓ નીચે ઉભા છે, અને ત્યાં આગળ એક ચોરને કહે છે કે આજ શું મારી સાથે પારાદેશમાં હોઈશ. પેલો મુખ્ય જે યાજક હશે ને શાસ્ત્રીઓ હશે ને ફરોશીઓ હશે, અને એ બધા હજી એ વધસ્તંભ ઉપર આમ જોઈને વિચારતા હશે કે આને લટકાઈ દીધો તોય હજી એમ કહે છે કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પણ વાલાઓ, થોભો, થોડીક વાર થોભો, થોડી વાર પછી તમે સમજી શકશો કે કોણ કોની સાથે પારાદેશમાં હશે. ભવિષ્યને જાણતા નથી ને, એટલા માટે. તમે હું ભવિષ્ય જાણતા હોત તો આપણે શું કરતા હોત? અત્યારે જો કે આ વિશે ચર્ચા નહીં કરીએ, આ જુદો વિષય છે, ફરી ક્યારેક એના વિશે જોઈશું. પણ અહીંયા આગળ આપણે જોઈએ છે કે તારણની જે આખી યોજના છે, એ તારણની યોજના અને તારણની ખાતરી એ તો તમારા અને મારા પ્રભુની પાસે છે, કે જેણે પોતાનો જીવ આપી દીધો. અને વાલા ભાઈ બહેનો, તમારા કાર્યો એ તમને તારણની ખાતરી આપે છે. જો તમારા કાર્યો એ ખ્રિસ્તની નજરમાં મૂલ્યવાન છે તો તમે તારણના ભાગીદાર બનેલા છો. પણ જો તમારા કાર્ય મેલા ચીથરા સમાન છે તો તમે તારણના ભાગીદાર કદી નથી બની શકવાના. ખોટી વાતોમાં આવવાની જરૂર નથી. વચન બહુ સ્પષ્ટ છે, તમે સમજી શકો છો, હું સમજી શકું છું. આપણી આંખોની આગળ જે પડદો છે એને ઉતારવાની જરૂર છે, અને આ સ્પષ્ટ વચન જે ચોરને મળેલું છે એના દ્વારા આજે જે સંદેશ મળે છે એને સાંભળવાની, એને શીખવાની જરૂર છે. ગઈકાલે મેં કીધું કે ઘણા એવા લોકો છે જેમને પ્રભુના વચનો સાંભળતા કાનમાં ખંજવાળ આવે છે. કાનમાં ખંજવાળ આવે છે, બંધ કરો આને, આના કરતા બીજું કંઈ ચાલુ કરો. ઉભા રહો, આજે સાંભળી લેજો વાલાઓ. આજે જે શૈતાનને જે અનુભવ થયો, સોરી માફ કરજો, ચોરને જે અનુભવ થયો છે, એ અનુભવમાં આજે આપણે આવવા માંગીએ છીએ. એ અનુભવમાં આજે આપણે આવવા માંગીએ છીએ. તમારા કાર્યો એ તમને તારણની ખાતરી અપાવે છે. અને લુકની સુવાર્તા 43માં ત્યાં મેં એ જ વાત લખી છે, આજ તું ખચિત મારી સાથે પારાદેશમાં, ગેરંટી સાથે, વિથ ગેરંટી, યુ મસ્ટ મારી સાથે પારાદેશમાં હોઈશ. જે અધિકાર, જે પાવર જે કહેવાય ને, એ પાવરનો ઉપયોગ અહીં પ્રભુ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પાવરનો ત્યાં આગળ ઉપયોગ કરે છે કે આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અદ્ભુત અને અજાયબ જેવી વાત. અને વાલાઓ, બીજી જે વાણી છે એના દ્વારા આપણને એ જ શિક્ષણ મળે છે, એ જ વસ્તુ જાણવા અને શીખવા મળે છે કે આપણે પણ આપણા કાર્યો વિશે સભાન બનીએ. તમે ને હું શું કામ કરીએ છીએ, આપણા જીવનની અંદર કેવા કામો કરી રહ્યા છે, એ વિશે આજે આપણે વિચારવાની જરૂર છે. અને જો આજે આપણા કાર્યો એ ભૂંડા અને મેલા ચીથરા સમાન છે તો આજે આપણે એને બદલવાની જરૂર છે, એમાંથી બહાર આવવાની જરૂર છે, અને સારા કૃત્યો કરીને તારણના વારસાના ભાગીદાર બનીએ. મરતો ચોર આજે બીજી વાણી જે એને ઉચ્ચારીને કહેવામાં આવી છે એ આપણને એ જ સંદેશ આપી જાય છે કે તમારા અને મારા જે કાર્યો છે એ કાર્યો તારણનો વારસો અપાવવાને માટે એ નિમિત્ત છે. સારા કાર્યો કર્યા હશે તો ચોક્કસ તારણના ભાગીદાર બનીશું. પણ ભૂંડા કાર્યો કર્યા હશે તો દાંત પીસવા સિવાય બીજું કોઈ ઓપ્શન તમારી અને મારી પાસે નથી. દાંત પીસવા સિવાય બીજું કોઈ પણ ઓપ્શન તમારી અને મારી પાસે નથી. શાંત રહીએ, 2 મિનિટ શાંત રહીએ, પ્રાર્થનામાં ચાલુ રહીએ, અને ત્યાર પછી આપણે ત્રીજી વાણી તરફ આગળ વધીશું. પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. કેટલું સુંદર પ્રભુ તમે વચન આપ્યું. અમારા કાર્યો પ્રભુ એ નિમિત્ત બનનાર છે. અમે જે જીવન જીવી રહ્યા છે એ પ્રભુ નિમિત્ત બનનાર છે. અમે સ્વર્ગના ભાગીદાર હોઈશું કે નહીં હોઈએ
એ આ પૃથ્વી પર જીવાતા અમારા આ જીવન પરથી નક્કી કરવામાં આવશે. અમે પૃથ્વી પર જે પ્રકારનું જીવન જીવીએ છીએ એ પ્રમાણે સ્વર્ગીય જીવનમાં જઈશું કે અનંતકાળિક શાસનમાં જઈશું એ નક્કી થશે. ત્યારે પ્રભુ અમને એવી કૃપા આપો કે અમે પ્રભુ અનંતકાળિક શાસનમાં નહીં પરંતુ અનંતકાળિક જીવનના ભાગીદાર બની શકીએ. પ્રભુ તમે જે બીજું વચન ઉચ્ચાર્યું અને તારણની ખાતરી આપી કે આજ તું મારી સાથે પારદેશમાં હોઈશ, ત્યારે ઓ પરમેશ્વર પિતા એ વચનને આધીન થવાને માટે અને એ પ્રમાણે જીવન જીવવાને માટે અમને કૃપા પૂરી પાડો. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં અમારી પ્રાર્થના સાંભળો, સ્વીકારો પિતા. આમેન. ત્રીજી જે વાણી પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાલાઓ ઉચ્ચારીએ તો યોહાનની લખેલી સુવાર્તા તમે ખોલશો. યોહાનની લખેલી સુવાર્તા અને એનો 19મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય અને 26મું અને 27મું વચન. યોહાનની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય તમે ખોલશો. યોહાનની સુવાર્તા એનો 19મો અધ્યાય અને એનું 26મું અને 27મું વચન. અને 26મા વચનની અંદર તમે આપણે ત્યાં આગળ વાંચીએ. તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્યને પાસે ઊભા રહેલા જોયા, ત્યારે તે પોતાની માને કહેશે કે બાઈ, જો તારો દીકરો, જો તારો દીકરો. કેટલી સરસ વાત અહીંયા ઘડી વાલા ભાઈ બહેનો લખી છે. કેટલી સરસ વાત લખી છે કે બે બાબત, જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતો હતો, પોતાની માં તો છે જ ત્યાં આગળ, પણ સાથે સાથે પોતે જેના પર પ્રેમ રાખતો હતો એ વ્યક્તિ પણ ત્યાં આગળ હાજર છે અને તે શિષ્યને પોતાની પાસે ઊભા રહેલા તે જુએ છે. અને ત્યારે તરત જ એ એક જવાબદારી જે છે એ જવાબદારી સોંપી દે છે. જ્યારે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે એકબીજાની જવાબદારી ઉપાડી લેવાની વાત અહીંયા ઘડી આ ત્રીજી વાણીની અંદર પ્રભુ ઈસુ આપણને કહી રહ્યા છે કે બાઈ, જો તારો દીકરો, અને ત્યાર પછી લખ્યું છે જો, અને શિષ્યને કહે છે કે જો તારી માં. પરસ્પર એકબીજાને જવાબદારી સોંપે છે. પોતે તો હવે કશું કરી શકે એમ છે નહીં, કારણ કે પોતે હવે વૃદ્ધાશ્રમ પર છે. એટલે પોતાની માતાની કાળજી લેતા પોતાની માં સાથેનો જે સંબંધ છે એ સંબંધને ધ્યાને લઈને હવે પછીનું જે જીવન, પૃથ્વી પરનું જે જીવન છે એની અંદર પોતાની માતાની જવાબદારી એ પોતાની પર પ્રેમ રાખતા એક શિષ્યને સોંપી દે છે. અને બીજી જે અગત્યની વાત છે એ છે કે એ પોતાની માને પણ કહે છે કે તારે પણ કોઈ પણ જાતની આનાકાની કરવાની નથી, આ તારો દીકરો. પરસ્પર જવાબદારીમાં બાંધે છે. વાલા ભાઈ બહેનો, આ જે વચન છે એ વચન આજે આપણને બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે આપણે એકબીજાની જવાબદારી ઉપાડી લેવાની છે, એકબીજાની કાળજી લેવાની છે, એકબીજાની સંભાળ લેવાની છે, એકબીજાની મુલાકાત કરવાની છે, એકબીજાના સુખમાં અને દુઃખમાં આપણે પરસ્પર પ્રેમ દર્શાવવાનો છે, નહીં કે એકબીજાના ટાંટિયા ખેંચવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ત્રીજું વચન જે વધસ્તંભ પરથી ઉચ્ચાર્યું એ હતું કે જો તારો દીકરો અને બા, જો તારી માં. પરસ્પર પ્રેમમાં બાંધી દીધા, પરસ્પર જવાબદારી સોંપીને બાંધી દીધા, પરસ્પર એકબીજાની કાળજી લેવાને માટે બાંધી દીધા. વાલા ભાઈ બહેનો, આજે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે તમે ને હું મંડળીની અંદર, સમાજની અંદર એકબીજાની સાથે આ જ સંબંધી બંધાયેલા છે. ઘણા બધા લોકો મંડળીની અંદર કોઈ પણ આર્ગ્યુમેન્ટનો જવાબ નથી આપતા, ગમે તે થાય પણ એ એક શિસ્તની અંદર રહે છે, બોલતા નથી, એટલા માટે કે એ લોકો બહુ સ્પષ્ટ રીતે સમજે છે, પ્રભુનું આ વચન એમને અસર કરે છે કે આ તારો ભાઈ છે અને આ તારી બહેન છે.
અને એ વાત આજે તમારે ને મારે બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે મંડળીની અંદર આપણે એકબીજાના ભાઈઓ છે, એકબીજાના બહેનો છે, એકબીજાની જવાબદારીઓ સ્વીકારવાની છે, એકબીજા પર પ્રેમ રાખવાનો છે, એકબીજાના અધીન થવાની જરૂર છે. કોઈનો ન્યાય કરવાને માટે તમને ને મને પસંદ કરવામાં આવેલા નથી, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું કરવાનું છે? જો તમે ને હું જ બધાનો ન્યાય કરવાના માટે તૈયાર બેઠા છીએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે તો એ અહીં આગળ આવીને શું કરશે? જે કામ તમને ને મને સોંપવામાં નથી આવેલું એ કામ વાલાઓ તમારે ને મારે નથી કરવાનું. તમને ને મને જે કામ કરવાનું કહેવામાં આવ્યું છે, વધાસ્તંભ પરથી જે કામ સોંપવામાં આવ્યું છે, એ તો આ છે કે એકબીજાના ભાર ઉચકો, એકબીજાની જવાબદારીઓ લો, એકબીજાની કાળજી લો અને એકબીજાના બાબતે ભલા સમરૂની જવાતા ઉડાવો. લુકની સુવાર્તા 10મો અધ્યાય અને જુઓ 30-37. લુક 10:30-37. બાઇબલ ખોલીએ, લુકની સુવાર્તા એનો 10મો અધ્યાય. લુકની સુવાર્તા 10મો અધ્યાય અને 30-37 વચન. અને ત્યાં આગળ આપણે જુઓ કે ભલા સમરૂની વાત છે. ભલો સમરૂની રસ્તે પડ્યો તો સૌથી પહેલા કોણ નીકળ્યો? સૌથી પહેલા ત્યાંથી એક દેવયોગે એક યાજક ત્યાં થઈને નીકળ્યો. યાજક નીકળ્યો અને બહુ કામમાં હતો ને બાજુઓ થઈને જતો રહ્યો. અને લેવી ત્યાં થઈને નીકળ્યો અને એ પણ બાજુઓ થઈને ચાલ્યો ગયો. અને ત્યાં એક સમરૂની ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો. અને પછી ત્યાં લખ્યું છે 33મી કલમમાં, પણ એક સમરૂની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો અને તેને જોઈને તેને કરુણા આવી. પહેલા 2 જણા નીકળ્યા, એમને કરુણા નહીં આવી. પેલો જે યાજક નીકળ્યો દેવયોગે, એ યાજક નીકળ્યો, એને કરુણા ના આવી. અને એક લેવી નીકળ્યો, એને કરુણા ના આવી. કેમ કરુણા ના આવી એ આપણને ખબર નથી. એ તો ધાર્મિક આગેવાનો છે, એમને તો કરુણા આવવી જોઈતી હતી. પણ બાઇબલ કહે છે કે જે સમરૂની ત્યાં થઈને નીકળ્યો એને કરુણા આવી. એ જે સમરૂની છે, એ સમરૂની અહીંયા ઘડી તમે જુઓ કે પોતાની જવાબદારીઓને બરાબર સમજે છે કે મારે શું કામ કરવાનું છે. મારે આ જે ગવાયેલો માણસ છે, એ ગવાયેલા માણસની સારવાર કરવી એ મારી જવાબદારી છે, એની કાળજી લેવી એ મારી જવાબદારી છે. અને એટલા માટે આગળ તે જોઈએ છે કે તેણે તેના ઘા પર તેલ તથા દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો. ઉતારામાં લઈ ગયો અને ત્યાં આગળ ઉતારાવાળાને 2 દિનાર આપીને કહ્યું કે એની માવજત કરજે અને જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ. અને ત્યાં આગળ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ આ દ્રષ્ટાંત દ્વારા એ જ સમજાવવા માંગે છે કે તમે એકબીજાની કાળજી લેનારા બનો, તમે એકબીજાની જરૂરિયાત પૂરી કરનારા બનો, તમે એકબીજાની દેખરેખ કરનારા બનો, એકબીજાની સાર સંભાળ લેનારા બનો. અને જે લુકની સુવાર્તા 10મા અધ્યાયમાં જે દ્રષ્ટાંત કહ્યું ને, એ દ્રષ્ટાંત હવે દ્રષ્ટાંત નથી, એ હકીકત બની ગઈ છે. હવે એ હકીકતે અહીંયા ઘડી યોહાનની સુવાર્તા 19મા અધ્યાયની અંદર આપણે 26મા વચનની અંદર જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે એ હકીકતે જવાબદારીની સોંપણી કરે છે. પહેલા તો દ્રષ્ટાંત સ્વરૂપે કીધું, પણ હવે એ હકીકતે પોતાના શિષ્યને પોતાની માની જવાબદારી સોંપે છે. બાઈ જો તારો દીકરો અને જો તારી માં. આજે મંડળીની અંદર મારે કોની જવાબદારી આ રીતે સ્વીકારવાની જરૂર છે? આજે મંડળીની અંદર મેં કોની આ રીતની જવાબદારી સ્વીકારેલી છે? આજે સમાજની અંદર મેં કોની આ રીતે જવાબદારી સ્વીકારી છે? કોની આ રીતે હું કાળજી લઉં છું? કોની આ રીતે હું સંભાળ લઉં છું? એ વિશે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે વધસ્તંભ ઉપરથી તમને ને મને શિક્ષણ આપી રહ્યો છે. એકબીજાની જવાબદારી લેનારા બનો, એકબીજાના ભાર ઉચકનારા બનો, નહીં કે એકબીજાને ભાર રૂપ બનનારા બનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આટલો મોટો વધસ્તંભનો ભાર ઉંચક્યો અને એ વધસ્તંભનો ભાર ઉંચક્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક નાનકડો ભાર ઉંચકવાનો તમને ને મને કીધો છે વાલાઓ. ત્યારે આજે જે ત્રીજી વાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉચ્ચારે છે એ તરફ આપણે ધ્યાન આપીએ, એ તરફ આપણી દ્રષ્ટિ ઊંચી કરીએ, એ તરફ આપણા કાન ખુલ્લા રાખીએ કે આજે
પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને શું કહી રહ્યો છે? આજે પ્રભુ એ મંડળીના ભાઈ બહેનોના સંદર્ભમાં આપણને કહી રહ્યો છે કે તમે પરસ્પર એકબીજાની કાળજી લેનાર બનો, તમે પરસ્પર એકબીજાના ભાર ઊંચકનાર બનો, તમે એકબીજાની જરૂરિયાત પૂરી પાડનાર બનો. આભાર માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કે જેમણે મરતા મરતા પણ આવા અદ્ભુત અને અજાયબ જેવા વચનો આપણને પૂરા પાડ્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વરનો આભાર માનીએ છીએ. ત્યાર પછી જે ચોથી બાબત છે, ચોથી વાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉચ્ચારે છે એ તો છે માથીની સુવાર્તા 27મો અધ્યાય અને 46મું વચન. માથીની સુવાર્તા એનો 27મો અધ્યાય અને 46મું વચન. અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ભલા ભાઈ બહેનો, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? માથી 27 અને 46, અથવા તો માર્કની સુવાર્તા 15મો અધ્યાય અને 34મું વચન. હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? અહીં આગળ આપણે જોઈએ છે કે ઈશ્વરની ઈચ્છાને માન આપવું. બહુ સાંભળજો, બહુ સરસ વાત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરની ઈચ્છાને અંત સુધી વિશ્વાસુ રહીને માન આપ્યું. અહીંયા તેઓ એવું કહે છે કે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? હું તો તારી ઈચ્છા પ્રમાણે જ કરી રહ્યો છું, હું તારી ઈચ્છા પ્રમાણે જ ચાલી રહ્યો છું, પણ તે મને કેમ મૂકી દીધો છે? ઈશ્વરની ઈચ્છા શોધવી, ઈશ્વરના માર્ગમાં ચાલવું અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવું, એ આ ચોથી વાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધાસ્તંભ પરથી ઉચ્ચારી રહ્યા છે એ આપણને શીખવી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ કહે છે, હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? તે મને જે કીધું, તે મને જે શીખવ્યું, તે જે કરવાની આજ્ઞા મને આપી, એ સઘળું મેં પૂરું કર્યું છે. એ સઘળું મેં પૂરું કર્યું છે. આજે વાલા ભાઈ બહેનો, તમને ને મને મંડળીની અંદર, સમાજની અંદર શું જવાબદારીઓ પ્રભુએ સોંપી છે? તમને અને મને ઈશ્વરે કયા તાલંતોથી સભર બનાવીને આ જગતની અંદર મોકલ્યા છે? તમને અને મને આજે કયા એવા આશીર્વાદો લઈને આ જગતમાં ઈશ્વરે મોકલ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો જે કામ માટે મોકલ્યા હતા એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પૂરું કરશે જ અને કર્યું જ. પણ વાલા ભાઈ બહેનો, તમને અને મને પણ કોઈક એવા તાલંતો અને આશીર્વાદો લઈને આ જગતની અંદર મોકલવામાં આવેલા છે. જગતની ઝાકમ જોડમાં આપણે ભૂલી ગયા છે, વિસરી ગયા છે કે મને કયા કામની માટે પસંદ કરવામાં આવેલો. આપણે યાદ કરો એ દુઃખના સમયો, એ મુશ્કેલીઓના સમયો, એ તંગાસના સમયોને યાદ કરો કે જ્યારે ઘૂંટણે પડીને પ્રાર્થનાઓ કરી હતી, વિનંતી કરતા, આંખમાંથી ચોધાર આંસુઓ વહેતા હતા કે પ્રભુ મદદ કર, પ્રભુ સહાય કર. અને પ્રભુએ સહાય કરી. પછી જૈસે થે, ઠેરનું ઠેર, જેમ જીવન જીવાતું હતું એ જ જીવનમાં પાછા લાગુ રહી ગયા, એ જ જીવનમાં પાછા ચાલ્યા ગયા. અને બાઇબલ એવું કહે છે કે ધોયેલી ભૂંડણ જેમ કાદવ ભણી પાછી ફરી છે, તેમ તમે પાછા ફર્યા છો. વાલા ભાઈ બહેનો, તમારી ને મારી પર ઈશ્વરના અનેકવિધ ઉપકારો અને આશીર્વાદો છે. આશીર્વાદો ઘણા મળે છે નીત માટે આભાર માનતા ગાવો હોંશથી ગીત. શક્તિ બુદ્ધિ સમજણ પ્રભુએ આપી, સંભાળે છે તમને શાંતિમાં. અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદો આપનાર ઈશ્વર, તાલંતો આપનાર ઈશ્વર, કેટલા બધા તાલંતો અને આશીર્વાદો આપ્યા અને જગતમાં મોકલ્યા. અને જગતમાં જઈને આપણે શું કર્યું? શું તમે અને મેં ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરી છે? શું તમે અને મેં એ તાલંતોનો સદુપયોગ કર્યો છે? એક વસ્તુ યાદ રાખજો, ન્યાયાધીશ કોઈને પણ બનાવવામાં આવેલા નથી. ઈશ્વરે કોઈને માણસોનો ન્યાય કરવાને માટે પસંદ કરીને મોકલ્યા નથી. એટલે મહેરબાની કરીને એ બાબત
તમારા જીવનમાંથી હંમેશા કાઢી નાખજો. અહીં આગળ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ચોથી જે વાણી ઉચ્ચારે છે, ચોથી જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે, હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? હું અત્યાર સુધી તારા માર્ગમાં ચાલ્યો, મેં તારી ઈચ્છા પ્રમાણે કર્યું, બધું જ તે મને શીખવ્યું, એ પ્રમાણે મેં કર્યું છે. અને એ જ વાત પ્રભુ ઈસુ આજે આપણને શીખવે છે કે જીવનના અંત સુધી આપણે ઈશ્વરના એ માર્ગમાં ચાલવાનું છે. આપણે ઈશ્વરની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની છે, જેની માટે તમને અને મને પસંદ કરવામાં આવ્યા છે. અલગ અલગ પ્રકારના દાનોથી આપણને ભરપૂર કરવામાં આવ્યા છે. પ્રાર્થના કરવાનું દાન છે, સાજાપણું આપવાનું દાન છે, ઉપદેશ કરવાનું દાન છે, પ્રબોધ કરવાનું દાન છે, અને એવા અનેક પ્રકારના દાનો આપણને આપવામાં આવ્યા છે, ભરપૂરીપણામાં આપવામાં આવ્યા છે. પણ આપણી કઠણાઈ એ છે કે આપણે તો એ દાનોને ઓળખી નથી શકતા કે ઈશ્વરે મને કયા તાલંતથી ભરપૂર કર્યો છે, ઈશ્વરે મને કયા દાનથી વેષ્ટિત કર્યો છે. અને જે નથી આપ્યું એની પાછળ આપણે દોટ કાઢીએ છીએ. ક્યાં શું કરી રહ્યા છો? જે તમને આપવામાં આવેલું છે એનો ઉપયોગ કરો તો એમાંથી કંઈક સારું મળશે. જે તમને આપવામાં નથી આવ્યું એની પાછળ દોડશો, ઇટ ઇઝ અ વેસ્ટેજ ઓફ ટાઈમ. જે મળ્યું છે એની પાછળ મહેનત કરો. જેને 5 દિનાર આપ્યા હતા એણે કીધું કે પ્રભુ હું બીજા 5 કમાયો, તે મને જે આપ્યું હતું એના સિવાય બીજા મેં 5 કમાયા, મેં મહેનત કરી. 2 જેને મળ્યા એણે કહ્યું કે પ્રભુ હું બીજા 2 કમાઈને લાવ્યો છું. પ્રભુ તે મને સારું ગાવાનું તાલંત આપ્યું છે, જો મેં તારા માટે આટલી સ્તુતિને આરાધનાના ગીત ગાયા અને લોકોને સુવાર્તા આપી. પ્રભુ તે મને પ્રાર્થના કરવાનું દાન આપ્યું છે, મેં સતત લોકોની માટે પ્રાર્થનાઓ કરી છે. તે મને પ્રબોધ કરવાનું, ઉપદેશ કરવાનું દાન આપ્યું છે, જો પ્રભુ મેં લોકોની આગળ જઈને તારા વચનો એમને કહ્યા છે. વાલા ભાઈ બહેનો, 1 તાલંત વાળો જે હતો, 1 તાલંત લઈને જે આવ્યો, એનો જવાબ શું હતો? એનો જવાબ એવો હતો કે પ્રભુ મેં તને કરડો માણસ જાણીને તારું નાણું ભોંયમાં દાટી મૂક્યું. કરડો માણસ જાણીને, કઠણ માણસ જાણીને, કઠણ અને કરડો માણસ જાણીને, લે આ તારું તને પાછું આપું છું. ત્યારે પ્રભુ બહુ સરસ જવાબ આપે છે. એ આળસુ, એ શૈતાન, તું બહારના અંધકારમાં ચાલ્યો છે. વાલા ભાઈ બહેનો, ઈશ્વરની ઈચ્છા જો પૂર્ણ નહીં કરીએ, ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે એના મહિમાને માટે નથી વાપરતા, તો આ જે ચોથી વાણી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ચોથી વાણી આપણને કહી રહ્યા છે, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે, એ ચોથી વાણી આપણે પૂરી કરતા નથી. આપણે હંમેશા ઈશ્વરની ઈચ્છાને શોધવાની છે, ઈશ્વરના માર્ગમાં ચાલવાનું છે, અને એની ઈચ્છા પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. એની ઈચ્છા પ્રમાણે તમારે અને મારે જીવન જીવવાનું છે. પ્રભુ આપણને એ સહાય કરે, પ્રભુ આપણને કૃપા આપે કે આપણે એને સમજી શકીએ કે આપણે કયા પ્રકારનું જીવન જીવવાનું છે. ત્યાર પછી 5મી જે વાણી છે, 5મી વાણી છે યોહાનની સુવાર્તા એનો 19મો અધ્યાય અને એની 28મી કલમ. યોહાનની સુવાર્તા એનો 19મો અધ્યાય અને 28મા વચનની અંદર ત્યાં આગળ 5મી વાણી આપણે સાંભળીએ છીએ. 5મી વાણી, અને ત્યાં આગળ કલમ વાંચીએ, 28મી કલમને આ પ્રમાણે લખ્યું છે ત્યાં, એ પછી ઈસુ હવે સગળું પૂરું થયું છે એ જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે, મને તરસ લાગી છે. શારીરિક મર્યાદાઓ અહીં આગળ આપણે જોઈએ છે કે મને તરસ લાગી છે. 4 જે શબ્દો બોલાય છે એ માનવીય મર્યાદાઓને વટાવીને ઈશ્વરના માટે સહન કરવાની વાત ત્યાં આગળ પ્રભુ આપણને શીખવે છે. મર્યાદાઓને, બિયોન્ડ ધેટ, એ સીમાઓને પાર દુઃખ સહન કરવાની વાત બાઇબલ અને બાઇબલનો જે આપણો પ્રભુ ઈસુ
વધસ્તંભ ઉપરથી 5મી વાણીના સ્વરૂપમાં આજે તમને ને મને કહી રહ્યો છે, ભલા ભાઈ બહેનો, તમે ને મેં આજે ઈશ્વરની માટે શું સહન કર્યું છે, કેટલું સહન કર્યું છે, શું દુઃખ આજે તમે ને મેં સહન કર્યું. સરસ ગીત આપણે ગઈએ છીએ, મુજ જીવ આપ્યો તુજ માડ, તે શું આપ્યું મુજ માડ, લાવ્યો શું તારણ નામ માફી રૂપી નામ. કેટલું સરસ ગીત. મુજ જીવ આપ્યો, પ્રભુ ઈસુ કહે છે કે મેં મારો જીવ આપ્યો, તું મારી માટે શું લાવ્યો. અને 5મી કલમમાં 5મી વાણી અહીં આગળ કહે છે, મને તરસ લાગી છે. એનો જે મર્મ છે, એનો જે સંદર્ભ છે, એ જ નીકળે છે કે જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શારીરિક દુઃખ સહન કર્યા, એ જ પ્રમાણે તમારે ને મારે પણ ઈશ્વરની સેવા કરતા કરતા શારીરિક વેદનાઓ સહન કરવી પડશે, બિયોન્ડ ધેર લિમિટ. એની સીમાઓને પેલે પાર સુધી જવું પડશે. અને એ સીમાઓની પેલે પાર જતા આપણે પ્રભુની ઈચ્છાને પરિપૂર્ણ કરવાની છે વાલાઓ. અને 5મી વાણી કહે છે, મને તરસ લાગી છે. આપણો પ્રભુ ત્યાં આગળ તરસ્યો થયો. ભર બપોરના તડકાની અંદર એમને લટકાઈ દેવામાં આવેલા છે. આગલી રાતનો ઉજાગરો છે. આંખમાંથી અને શરીરમાંથી એક એક અંગમાંથી આંસુ ને રક્ત વહી રહ્યા છે. અને એવા સમયની અંદર વાલાઓ 5મી વાણીએ કહે છે, મને તરસ લાગી છે. અને શારીરિક વેદનાઓને પહેલા પાર જે દુઃખ વેદના વેઠવાની વાત છે, એ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. મર્યાદાઓ વટાવવી, ઈશ્વર માટે સહન કરવું, એ જ આ 5મી વાણી જે છે એ આપણને શીખવે છે. પ્રભુ પોતાના શરીરની અંદર પોતાનાથી બન્યું એ તમામ તેણે સહન કર્યું. એણે કદી એમ ના કહ્યું કે આ બહુ થયું, બસ હવે મારાથી માર નથી ખવાતો, હવે મારાથી આ નથી થતું. પણ પ્રભુ ઈસુએ જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહેશે, તેમ મૂંગા રહીને પોતાનો જીવ છોડ્યો. અને વાલાઓ 5મી વાણી આજે તમને ને મને એ જ બાબત શીખવે છે કે આપણે આજે ઈશ્વરના માટે સહન કરવાની જરૂર છે. ઈશ્વરની માટે જીવીએ છીએ, પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. અને જો ઈશ્વરની માટે સહન કરીએ છીએ તો ઈશ્વરના નામને માન અને મહિમા આપીએ. કારણ કે 5મી વાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને એ જ શીખવાડે છે કે મને તરસ લાગી છે. શારીરિક વેદનાઓ સહન કર્યા વિના છૂટકો નથી. પ્રભુ આપણને આ વચનો સમજવાને માટે કૃપા આપે. 5મી વાણી મને તરસ લાગી છે. મર્યાદાઓને વટાવવી, ઈશ્વર માટે શારીરિક સહન શક્તિ, એ વિશે આજે આપણે શિક્ષણ મેળવ્યું છે. 2 વાણી બાકી રહેશે. આવો વાલાઓ શાંત રહીએ, 2 મિનિટ શાંત રહીએ, પ્રાર્થનામાં નમીએ, ત્યારબાદ આપણે છેલ્લી 2 વાણી વિશે જોઈશું. સ્વર્ગીય પિતા, આભાર માનીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે અદ્ભુત અને અજાયબ જેવા વચનો વધસ્તંભ પરથી પ્રભુ અમારી માટે મૂકવામાં આવ્યા છે. તમામ વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ જીવન ખરેખર પ્રભુ અદ્ભુત અને અજાયબ જીવન હતું. 5મી વાણી સુધી અમે જોયું પ્રભુ, અમારા મનુષ્યત્વના માટે, શારીરિક અને આત્મિક બંને પ્રકારના અમારા જીવનોને માટે અમારે જે કરવાનું છે એ કરવાને માટે તમે અમને કૃપા પૂરી પાડજો. ઈસુ પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. 6ઠ્ઠી વાણી પ્રભુ ઈસુએ જે વધસ્તંભ પરથી ઉચ્ચારી તો યોહાનની સુવાર્તા 19મો અધ્યાય અને 30મું વચન. યોહાનની સુવાર્તા એનો 19મો અધ્યાય અને 30મું વચન. અને ત્યાં આગળ લખ્યું છે, માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ
થયું. ઈસુએ કહ્યું સંપૂર્ણ થયું. બધું જ પૂરું થયું. મને જે કંઈ પણ સોંપવામાં આવેલું હતું એ સઘળું હવે પરિપૂર્ણ થાય છે. ઈશ્વરની માનવજાત માટેની ઈચ્છા પૂરી થાય છે, એ સંપૂર્ણ થાય છે. મારી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈશ્વર માટેની જે ઈચ્છા હતી એ પૂરી થાય છે. અને પાપની જે અસરો હતી એ હવે પૂરી થાય છે. હાલેલુયા. બધું જ હવે સંપૂર્ણ થાય છે. યોહાન 19:30 ઈસુએ સરકો લીધો અને પછી કહ્યું કે સંપૂર્ણ થયું. અને ત્યાર પછી આગળ આપણે વાંચીએ છીએ કે માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા સંપૂર્ણ થયું. અને સંપૂર્ણ થયા પછી એમણે પોતાનો પ્રાણ છોડ્યો. અને સાથે સાથે લુકની સુવાર્તાનો 23મો અધ્યાય અને લુકની સુવાર્તા 23મા અધ્યાયમાં 7મું જે વચન છે, 7મી જે વાણી છે એ ત્યાં આગળ આપણે જોઈએ છે. ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એમ કહીને તેણે પ્રાણ છોડ્યો. છેલ્લી બે વાણી સંપૂર્ણ થયું. ઈશ્વર, હે પિતા, હું તારી ઈચ્છા પ્રમાણે બધું જ સંપૂર્ણ કરી શક્યો છું. તારી ઈચ્છા મેં પરિપૂર્ણ કરી છે, તારી યોજના એ મેં પરિપૂર્ણ કરી છે. અને ત્યાર પછી સંપૂર્ણતાને પૂર્ણ કરવાને માટે પોતાનો જે આત્મા હતો એ દેવ બાપના હાથમાં સોંપવાની વાત છે. અને ત્યાં આગળ 7મી જે વાણી છે, જે વધસ્તંભ પરથી પ્રભુ ઈસુ ઉચ્ચારે છે, લુક 23:46 ની અંદર કહે છે કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. આપણે જાણી લેવાની જરૂર છે કે આપણું જે જીવન છે, આપણા શરીરની અંદર જે આત્મા વસે છે, એ આત્મા ઉપર આપણો કોઈ પણ જાતનો અધિકાર નથી. એની પર સંપૂર્ણ અધિકાર એ તો ઈશ્વરનો છે. ઈશ્વરને આધીન રહેવાની જરૂર છે કે જેથી કરીને ઈશ્વર આપણા આત્મા પર, આપણા જીવન પર પોતાનો અધિકાર કાયમ કરી શકે, પોતાનો અધિકાર ચલાવી શકે. અને એ વાત અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 6ઠ્ઠી અને 7મી વાણી દ્વારા આપણી આગળ જાહેર કરે છે. 6ઠ્ઠી વાણી ઈશ્વરની ઈચ્છાને સંપૂર્ણ કરવાની વાત, અને 7મી વાણી પોતાનો આત્મા એ ઈશ્વરના હાથમાં સોંપવાની વાત. આજે કદાચ આપણે એવું માનીએ, કદાચ આજે આપણે એવું વિચારીએ કે અન્ય લોકોને માટે આજે કાળો દિવસ છે, અન્ય લોકોને માટે આજે ગોઝારો દિવસ છે, અન્ય લોકોને માટે આજે ખરાબ દિવસ છે. પણ વિશ્વભરના એ વિશ્વાસી ખ્રિસ્તી ભાઈ બહેનોની માટે આજે શુભ શુક્રવાર છે. મેં શરૂઆતે જ તમને કહ્યું કે આજનો શુભ શુક્રવાર એ દરેક વિશ્વાસી ભાઈ બહેનોની માટે શુભ છે. બાકી બધાને માટે એ ગોચારો, એ કાળો અથવા તો એ સામાન્ય શુક્રવાર છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનની હજી ઓળખ થઈ નથી, એને ઓળખી શક્યા નથી. એમને ઓળખાવા માટે, એમને ઓળખ આપવાને માટે કોણ જશે? એમને ઓળખ આપવાને માટે લુકની સુવાર્તા 16મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ લાજરસની વાત. પ્રભુ કોકને મોકલ કે એમને શીખવે, એમને સમજાવે. અને આજનો જે પુનરુત્થાનની મહાન આશાને લીધે આજનો દિવસ શુભ ગણાય છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂર મરણ સહન કર્યું છે, પરંતુ કાલે નહીં ને પરમ દિવસે આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોની પર વિજય પ્રાપ્ત કર્યો છે, કોની પર વિજય મેળવ્યો છે. અને વાલા ભાઈ બહેનો, આજે જે આપણે જોયું એ તો એ છે કે જૂના કરારની અંદર આપણે વાંચીએ છીએ, ગણનાની અંદર કદાચ મને યાદ છે, ગણનાને તેનો 23મો અધ્યાય, ગણનાને કદાચ તેનો 21મો અધ્યાય, ગણનાનું પુસ્તક જૂના કરારની અંદર, અને એનો 21મો અધ્યાય અને એની
7મી કલમથી આપણે વાંચીએ 7મું વચન. અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાની પ્રાર્થના કર કે તે અમારી પાસેથી સર્પોને દૂર કરે. અને મૂસાએ લોકોને સારું પ્રાર્થના કરી. અને યહોવાએ મૂસાને કહ્યું, તું એક આગિયો સર્પ બનાવ ને એક ઝંડા પર મૂક, અને એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે તેને જોઈને જીવતું રહેશે. અને મૂસાએ પિત્તળનો સર્પ બનાવીને તેને ઝંડા પર મૂક્યો. અને એમ થયું કે જો કોઈ માણસને સર્પ કરડ્યો હોય તો તે પિત્તળના સર્પને જોતો એટલે તે જીવતો રહેતો. વાલા ભાઈ બહેનો, જીવન આપનાર સર્પ વિશે આપણે વાંચ્યું. જૂના કરારની અંદર ગણનાના પુસ્તકમાં 21મા અધ્યાયની અંદર એ વાત લખી છે કે એને એક થાંભલા પર તું ઊંચો કર, અને જે ડંખાયેલો છે એ તેની તરફ જોશે એટલે જીવતો થશે. આજે વાલા ભાઈ બહેનો, તમારી ને મારી માટે કાલ્વરીના ક્રૂસ પર, એ ઊંચો કરાયેલા ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર દ્રષ્ટિ કરવાની જરૂર છે. તમારે ને મારે ઈસુ તરફ જોવાની જરૂર છે. કારણ કે જો ઈસુ તરફ જોઈશું, જો એ શૈતાનની જેમ દિવ્યતા ધારણ કરી શકીશું, ઈસુને ઓળખી શકીશું, તો આજે તમને અને મને એ જીવન પ્રાપ્ત થશે. તમને ને મને એ અનંત જીવનનો ભેટ પ્રાપ્ત થશે. અને આપણે એ પ્રભુ ઈસુ તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે. આજે વાલા ભાઈ બહેનો, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ, ઈસુ તરફ દ્રષ્ટિ કરીએ કે જેને વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યો છે. અને ઈસુએ છેલ્લી જે વાણી ઉચ્ચારી કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. અને એનો આત્મા જે કાર્ય તેને સોંપવામાં આવ્યું હતું એ કાર્ય પૂરું કરીને ફરીથી પાછો ઈશ્વરની પાસે પાછો જાય છે. આજે આ વાત આપણને પડકારદાયક લાગવી જોઈએ. આ વાત આપણને ઉત્તેજન આપે છે કે મારામાં જે આત્મા છે એ આત્મા જ્યારે પાછો ફરશે ત્યારે શું ઈશ્વરને એમ કહી શકશે કે હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. ત્યાં જે કાર્ય મને સોંપ્યું હતું તે હું પૂરું કરી શક્યો છું. વિચારજો, 100 વાર વિચારજો કે આ જગતની અંદર 5, 25, 50, 60, 70 વર્ષના થયા છીએ, પણ જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્ય પૂરું થઈ શક્યું છે? એ કાર્ય પૂરું કરી શક્યા છીએ કે હજી જગત અને જગતની એ વિટંબણાઓમાં જ રચ્યા અને પચ્યા છીએ? શું હજી એ જગીક વાનાઓમાં આપણે છીએ? શું આપણે એમાંથી બહાર નથી નીકળવા માંગતા? વાલાઓ, આજે આપણે વિચાર કરવાની જરૂર છે કે આજે હું ક્યાં છું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે 7 વચનો, 7 ઉત્તેજનદાયક સંદેશાઓ એમણે આપણી માટે રજૂ કર્યા, જેમાં જવાબદારી આપવાની વાત આવી, શારીરિક વિટંબણાઓની વાત આવી, ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાની વાત આવી, એકબીજાની કાળજી લેવાની, સંભાળ લેવાની વાત આવી. બધી જ બાબતો આવી. દરેક વાત વિશે આજે વિચાર કરજો કે આજે આમાંની કેટલી બાબતો વિશે આપણે સભાન નથી. અને જો પ્રભુ કૃપા આપે છે તો એ પ્રમાણે જીવન જીવવાને માટે આપણે ખાસ પ્રયત્ન કરીએ. પ્રભુ આપણને એ આશીષને કૃપા આપે. હજી વાર છે. કદાચ સમય પ્રમાણે તમે હું જાણતા નથી કે એક્ઝેક્ટ કેટલા વાગે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ છોડ્યો, પણ 6ઠી થી 9મી હોરા સુધી કહેશે અંધકાર વ્યાપી રહ્યો, અંધકાર વ્યાપી રહ્યો. અને અંધકારના સમયોની અંદર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અન્યોની માટે એ અજવાળું આપનાર બની રહ્યા. પ્રભુ આજે આપણને કૃપા પૂરી પાડે. પ્રભુ આપણને એ સમજવાને માટે કૃપા દ્રષ્ટિ આપે કે ઈશ્વરે પોતાના પુત્રની અંદર જે અદ્ભુત અને અજાયબ જેવી જે યોજના હતી, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી માટે એ પરિપૂર્ણ કરી. એ ઉદ્ધારની વાત હતી. એ ઉદ્ધારની વાત, ઉદ્ધારનું કાર્ય તમારા અને મારા માટે એ પરિપૂર્ણ કરવામાં આવ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વરૂપની અંદર. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન
એ એળે ના જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલો પોતાનો જીવ એ વ્યર્થ ના જાય. પરંતુ વાલા ભાઈ બહેનો, એ આપણી માટે આશીર્વાદનું અને ઉત્તેજનનું કારણ બની રહે, એવી મારી ખાસ પ્રભુને પ્રાર્થના છે. આજે હું પ્રભુની આગળ પ્રાર્થના કરું છું કે પ્રભુ, મારા પાપો અને મારા અપરાધોની મને ક્ષમા આપ પ્રભુ. કારણ કે આપણા પાપોને લીધે કચડાયો, તે વિંધાયો, અને આપણને ક્ષમા મળે માટે એણે દુઃખ સહન કર્યું. ત્યારે વાલા ભાઈ બહેનો, આવો શાંત રહીએ. આજે આ વચન દ્વારા પ્રભુએ આપણને જે શિક્ષણ આપ્યું છે, જે શીખવ્યું છે, જે અલગ અલગ બાબતો વિશે આપણું ધ્યાન દોર્યું છે, એ બાબતો તરફ આજે આપણે સજાગ બનીએ અને થોડોક સમય શાંત રહીએ અને પ્રાર્થના કરીએ. બધી જ બાબતોને યાદ કરીએ કે જે પ્રભુ ઈસુએ આજે તમારી અને મારી માટે સહન કરી છે. શાંત રહીએ, પ્રાર્થના કરીએ. છેલ્લે પ્રાર્થના કરીએ અને પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીને આપણે પૂરું કરીએ. સ્વર્ગમાંના જીવન તમારા કૃપાળુ પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ, આ અદ્ભુત અને અજાયબ જેવી બાબતને માટે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારી માટે પોતાનો જીવ આપી દીધો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. ત્યારે ઓ પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા એ દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટને માટે, કે જેમને પ્રભુ આ જગતની અંદર અમારી માટે તમે મોકલી આપ્યા. અને આજના દિવસે તેઓ પોતાનું કાર્ય પૂર્ણ કરીને પ્રભુ તમારી પાસે પાછા આવી ગયા છે. પ્રભુ, એમનું શિક્ષણ અમે વિસરી ના જઈએ, એમનું શિક્ષણ એ વ્યર્થ ના જાય, એમનું શિક્ષણ અમે ભૂલી ના જઈએ, પરંતુ અમારા જીવનોની અંદર પ્રભુ એ ઉતારનારા બનીએ, અમારા જીવનો એ પ્રમાણે જીવનારા બનીએ, અને પ્રભુ મરણના છેલ્લા શ્વાસ સુધી પ્રભુ અમને વિશ્વાસુપણે તમારા માર્ગમાં ચાલનારા બનીએ તેવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. જગત આજે ભલે ગમે તે રીતે જીવતું હોય, પરંતુ આજે મારું જીવન એ અલગ રીતે જીવવું છે. મારું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ મારે જીવવું છે. ત્યારે ઓ પરમેશ્વર પિતા, મને તમારી કૃપા પૂરી પાડો. અને આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા ઉદ્ધારને માટે જે કંઈ પણ કર્યું છે એનો આશીર્વાદ પ્રભુ આમ સર્વને આપો તેવી પ્રાર્થના કરીશું. વાણી, વિચાર, વર્તનના જે પાપો, જે અપરાધો પ્રભુ તમારી વિરુદ્ધમાં અમે કર્યા છે, આ જીવન પર્યંત અમે કર્યા છે, ત્યારે ઓ પ્રભુ, એક એક વાણી, વિચાર, વર્તનના પાપો અને અપરાધોની અમને ક્ષમા આપો. અમે કબૂલાત કરીએ છીએ પ્રભુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત પ્રભુ અમારી પર છાંટો, અમને શુદ્ધ કરો અને પવિત્ર કરો. અને પ્રભુ, આમ સર્વને તમારા મહિમાને માટે તમે વાપરો એવી કૃપા માંગીએ છીએ. અમારી ટૂંકી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને ગૌરવ નામમાં અમે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન.